ચેતનભાઈ, entrepreneur should be born or made. બિઝનેસમેન છે, એન્ટરપ્રેન્યોર, એ હેઝ ટુ બી અ તોફાની ફેલો. એમ કહીને કે જેણે કંઈ આજે ઉખાડી લીધું છે એ બેક બેન્ચર્સ જ છે. એનું કારણ શું? કારણ હું શું એ જ કહું છું કે એજ્યુકેશન સિસ્ટમ આપણી. કયો વ્યક્તિ સફળ છે જે તમે કહી શકો? કોઈ બિઝનેસને સફળ રન કરવા માટે એઝ અ ઓન્ટરપ્રિન્યોર યા તો એઝ અ મેનેજર એવા કયા સ્કિલ્સ કાં તો સ્કિલ સેટ્સ છે? ફંડ્સ કેવી રીતના અરેન્જ કરી શકાય, ફંડને કેવી રીતના મેનેજ કરી શકાય, ફંડ કેવી રીતના બનાવી શકાય. સામાન્ય વ્યક્તિ છે રિયલ એસ્ટેટમાં રોકાણ નહીં કરીને શા માટે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ? 500 રૂપિયા, નાનામાં નાની તમે 500 રૂપિયા એમ કહો કે અમારે 500 રૂપિયા જ રોકવા છે, તો બી એમાં તમે એની એસઆઈપી થઈ શકે. આ સિક્યોર કેટલું? ચેતનભાઈ, હજુ લાઈફની અંદરમાં શું બાકી છે અચીવ કરવાનું? લાઈફમાં મેં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું, ઓનલી 5% યુઝ થયું 10th સ્ટાન્ડર્ડમાં કે આઈ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ એન્ટાયર રાજકોટ ડિસ્ટ્રિક્ટ. પીવીસી પાઇપ્સનું પહેલી વાર ઇનોવેશન ઓલમોસ્ટ રિલાયન્સે આપણી સાથે ઘણા એમઓયુ કર્યા આપણી સાથે. અચ્છા, એ લોકો આપણી પાસે રિસર્ચ કરાવે. હા રિલાયન્સ ગ્રુપે સૌરાષ્ટ્રમાં એને કંઈ બી હોય પગ મૂકવો હોય તો ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આપણે પેરામોન્ટ પ્લાસ્ટિક્સ જ હોઈશું. પણ થયું શું કે હ્યુજ ફ્લડિંગ આવ્યું અને બધું સત્યનાશ થઈ ગયું. એટલે વી આર લિટરલી ઝીરો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. ટ્રાઇટન ઇન્ડિયાની લીડર હતી, તો એપલ વર્લ્ડની લીડર છે. એટલે વિધિન 8 months વી હેડ 3 stores in સુરત. એપલ આપણા ઇન્ટરવ્યૂ लिए टू बी ऑनेस्ट, एक के બે તો એમ કીધું કે સર कितने पैसे लगाने, आपको कितने पैसे चाहिए सर, 10 करोड़ 20 करोड़ कितने पैसे चाहिए, हम लगा देंगे. दे वर रिजेक्टेड. आज हमारे साथ हमारे ये पॉडकास्ट में, सुरतीस पॉडकास्ट में सूरत की एक ऐसी हस्ती है जिनकी इंस्पायरिंग जर्नी एज एन एंटरप्रेन्योर, एज अ ग्राइंडर बहुत ही इंस्पायरिंग है. और उनकी ये स्टोरी से बहुत सारी सीख लेने के लिए आज हम सूरत की ये हस्ती के साथ, जो कि है चेतन भाई संघवी, बहुत सारी ऐसी इन डेप्थ डिस्कशन करने वाले हैं. और ये डिस्कशन बहुत सारे ऐसे नौजवान हैं, बहुत सारे ऐसे यूथ है, बहुत सारे ऐसे एक्सपीरियंस लोग हैं, इनके लिए एक इंस्पिरेशनल, एक मैसेज, एक लेसन की तरह साबित हो रही, एक लेसन की तरह साबित होगी. चेतन भाई, सुरतीस के इस पॉडकास्ट में आपका स्वागत है. थैंक्स अ लॉट. या कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है आपके साथ बैठे हुए और सुरतीस के प्लेटफॉर्म पे. इट्स रियली वंडरफुल एक्सपीरियंस फॉर मी. फर्स्ट टाइम है मेरा. फर्स्ट टाइम है? यस, फर्स्ट टाइम पॉडकास्ट है? या एब्सोल्युटली फर्स्ट टाइम. वैसे तो मुझे पता है यू आर कंफर्टेबल विथ हिंदी, गुजराती एंड इंग्लिश. आप बताओ हमारे व्यूअर्स को कौन सी लैंग्वेज में आप डिलीवर करना चाहते हैं? गुजराती, हिंदी, इंग्लिश? We can say comfortable with Gujarati, English, yeah, both, no issues. સરસ. મજામાં? एकदम मजामा, टकाटक. टकाटक. Yep. चेतन भाई, वैसे एक बात बताऊं तो बहुत ही जॉली पर्सन है वो. लाइफ के हर चैलेंजेस को ऐसे हंसी खुशी से लेते हैं. ऐसा कुछ मेरा उनके साथ वैसे परिचय हुए 5 से 6 साल हो गए आराम से. या 2019 अप्रॉक्स. या और बहुत सारी ऐसी हमारे उनके साथ डिस्कशन हुआ. वो બધું ડિસ્કશન થયું છે આપણું, અને દરેક ડિસ્કશન, દરેક ચેલેન્જીસ ને એમને પ્રેક્ટિકલ સોલ્યુશન આપ્યા. પ્રેક્ટિકલ રીતે લાઈફને લીધું. કોઈ સ્ટ્રેસ નહીં, કોઈ ફ્રસ્ટ્રેશન નહીં. ચેતનભાઈ, આ બધું કેવી રીતના થઈ શકે? કેવી રીતે થઈ શકે ને, ઇટ્સ ઇનહેરન્ટ હોય થોડું તો. પછી થોડું મેડિટેશન હોય, થોડું પીસ ઓફ માઇન્ડ. અચ્છા. અને થોડું ચર્ન ઓફ માઇન્ડ, કે આપણે થિંકિંગ થોડું હોય કે વોટ ઇઝ ધીસ લાઈફ ઓલ અબાઉટ. ઇટ્સ નોટ અ સચ અ લોંગ લાઈફ યુ હેવ, એન્ડ ઇટ્સ ટર્મ્સ ઓફ યર્સ. એટલે વર્ષોમાં હોય છે આપણી. આપણે એવું તો નથી 1000 વર્ષો જીવું. તો વાય નોટ ટુ લીવ ઇટ વિધાઉટ એની સ્ટ્રેસ ઓર સમથિંગ લાઈક દેટ. એ સ્ટ્રેસ લીધા વગર સોલ્યુશન મળી જાય? લીધા વગર તો ન મળે. ઇટ્સ ઇઝીયર સેડ ધેન ડન. પણ જેટલું કરી શકાય એટલું કરવું સારું છે. સ્ટ્રેસ લીધા વગર જેટલું પ્રોબ્લેમને સોલ્વ કરીએ, પ્રોબ્લેમ્સ આવવાના જ છે. ઇટ્સ એઝ ગુડ એઝ ધેટ. યુ કેન નોટ ગો અવે
ફ્રોમ સ્ટ્રેસ, બરાબર. પણ એને તમે કેમ ટેકલ કરવા, કેમ એને એડ્રેસ કરવા, દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. લાઈક તે એનાથી ક્યારેક એવું પણ થઈ શકે ને કે કોઈ વ્યક્તિના માટે તમે ઇઝી એક્સેસ થઈ ગયા કે ચલો ઠીક છે કે હી વોન્ટ માઇન્ડ સમથિંગ, એટલે મારે કંઈક કેવું હશે તો હું ઇઝી અપ્રોચેબલ, આ વ્યક્તિ ઇઝી અપ્રોચેબલ છે એમ, લાઈક કે એ જજ નહીં કરશે, કંઈ નહીં કરશે ને કંઈક એકચ્યુઅલી કંઈક સારું મળશે, એવું થઈ શકે. એ આઈસ બ્રેક કરવા માટે તો બેસ્ટ છે કે હિલ બ્રેક ધ આઈસ લાઈક દેટ, કે ભાઈ ચલો એપ્રોચેબલ છે, એને આપણી હાર્ટની વાત આપણે કહી શકીશું અને ઈ વોન્ટ માઇન્ડ કે એનીથિંગ ક્રિટિકલ બી એની વાત કરશું તો એ માઇન્ડ નહીં કરે આપણને, એવું પેલું ફ્રી કરે પોતે, ઈ ફીલ્સ સિક્યોર અબાઉટ ઇટ અ બિટ. અને આ અપ્રોચની સાથે ચેતનભાઈ, તમે લાઈફમાં તમે તમારું ફેમિલી 3 to 4 બિઝનેસીસ કરી ચૂક્યા છે, અને ડેટ ટુ ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. એવું નહીં કે 3 to 4 બિઝનેસ આજે વાત કરીએ તો કોઈકની ઓન્ટરપ્રિન્યોરશિપ જર્ની હોય 5 વર્ષ 10 વર્ષ, એની અંદરમાં 3-4 બિઝનેસ ચેન્જ કરી ચૂક્યા હોય. તમે અત્યાર સુધીની તમારી લાઈફની અંદરમાં સમજી લો કે 3 to 4 બિઝનેસ કર્યા છે, લાઈક તમારી 50-60 યર્સની એજ હશે તો એની અંદરમાં તમે 3 to 4 બિઝનેસીસ કરી ચૂક્યા છે અને કરી રહ્યા છો, મેનેજ કરી રહ્યા છો. વોટ ઇઝ ધી રીઝન બિહાઇન્ડ દેટ? રીઝન બિહાઇન્ડ એક તો શું છે કે ટુ બી ઓનેસ્ટ કે એન્ટરપ્રિનરશિપ એ થોડું બ્લડમાં હોય, અને થોડું લાઈફના પ્રોસેસમાંથી આપણને મળતું જાય એવી રીતે. અને પ્લસ અમારું જે બેકગ્રાઉન્ડ બી છે ને કે ઇટ વોઝ અ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા અમારે, જે મારા ગ્રાન્ડફાધર હી વોઝ એન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. આઈ એમ ટોકિંગ અબાઉટ 1960s, ટુ બી ઓનેસ્ટ 60s. ઓકે. એટલે એમને એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ મિલ હતી, ત્યારે તો પેલા તેલનું ને બધું હતું ને, ઓઇલ મિલ હોય. ઓકે, ઓઇલ મિલ. ઓઇલ મિલ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ 1960sમાં હતી. એટલે ત્યારથી થોડું એન્ટરપ્રિનરશિપ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, રિસ્ક ટેકિંગ એપિટાઇટ એ બધું દાદામાંથી આવ્યું છે, સમજો ને એવી રીતે સમજો. દાદા પણ રમૂજ સ્વભાવના હતા? દાદા એટલા બધા નહોતા, ટુ બી ઓનેસ્ટ. દાદા નહીં, પપ્પા બી નહીં, કાકા હતા અમારે, નો ડાઉટ. અમારે એટલે એ સ્વભાવ તમારે આગળથી નથી આવ્યો એમ કહી શકાય? આગળથી નથી આવ્યો, પેરેન્ટ્સ માંથી એટલો નથી આવ્યો, અંકલ્સ માંથી આવ્યો હોઈ શકે એમ. એટલે એવું છે. લગ્ન પછી પણ આ તમે કેવી રીતના જાળવી રાખ્યું? લગ્ન પછી ઇટ વોઝ રિયલી વેરી ડિફિકલ્ટ, પણ ટેકલ કરતા ગયા થોડું થોડું. એટલે પછી એ બી માનવા માંડી વાઇફ, અને એક્સેપ્ટ કરવા માંડી કે આ જ રહેશે, એમાં કદી યુ નેવર કમ આઉટ ઓફ ધ સેન્સ ઓફ હ્યુમર. સાસરી પક્ષ વાળા તમારી મજાક સમજી તો શકે? ના, એ લોકો બહુ ડિફિકલ્ટ પડે છે, અને હજુ બી હવે સમજવાની કોશિશ, એટલે હજુ બી 60% સમજે છે, 40% તો ઉપરથી જ. તમે એવું થાય કે ત્યાં તમે દિવાળીમાં ગયા હોય ને ત્યારે એમને કંઈક તમે કીધું હોય તો એવું નહીં કે સમર વેકેશનમાં એમને ખબર પડી હોય કે તમે ફૂલ ચાન્સ છે, ફૂલ ચાન્સ છે. એમાંથી 10 જણા છે એમાં ખબર પડી જાય, પણ 2-4 ને તો એવું છે સમથિંગ કે એ લોકો કે સમજાણું જ નહીં, અને કોઈ વાર તો મહેનત બી છોડી દે છે કે ભાઈ નથી સમજવું, બહુ ડેફ થશે કંઈક એટલે કંઈ નથી સમજવું, એટલે એવું છે. પણ ત્યાં સમજો ને કે સાસરા પક્ષની વાત કરી તો ત્યાં જઈએ ત્યારે ડાયરો જામે અમારે ત્યાં, આપણે સૌરાષ્ટ્રના છીએ અમે તો, રાજકોટ બેઝિક્સ, વી આર ફ્રોમ બેઝિક, તો ત્યાં ફૂલ ડાયરો જેવું જામી જાય એમ કે તમે જાઓ એટલે ડાયરો. હા, જમાઈ આવ્યા છે તો બધા હસી ખુશીથી બધા આનંદ કરશો. ચેતનભાઈ, તમે જેમ કીધું કે 1960sની અંદર બિઝનેસની જે શરૂઆત તમારા દાદાએ કરી હતી, એ સમયે ઓઇલનો બિઝનેસ હતો, એ કેવી રીતના થઈ રહેલો હતો, શું કરતા હતા દાદા, એ વિશે થોડું પ્રકાશ પાડશો? 100%, યસ. એ 1960sમાં છે ને ઓઇલ નું ઘણું રિક્વાયરમેન્ટ્સ રહેતી હતી, એટલે ત્યારે મિલ્સ હતી આપણે, એટલે ગ્રાઉન્ડનટ મિલ હોય આપણે, મગફળી આવે ને એનું પિલાણ કરી અને પછી ડબ્બા ભરીને 15 kilograms ડબ્બા ત્યારે થતા, એટલે યુઝ ટુ સેલ ઇટ ઇન ધ માર્કેટ લાઈક ધેટ. પણ થયું શું કે 1960sમાં ઇટ વોઝ અરાઉન્ડ 5 years ડાઉન ધ લાઈન બિઝનેસ થયો હતો, અને પછી ત્યાં ગામમાં ચોકી ગામ હતું અમારું, ત્યાં ઇટ વોઝ નિયર જુનાગઢ, અને ત્યાં હ્યુજ ફ્લડિંગ આવ્યું અને બધું સત્યનાશ થઈ ગયું. એટલે વી આર લિટરલી ઝીરો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે ઇન વિચ યર? આઈ એમ ટોકિંગ ઓફ 1962 ટુ બી ઓનેસ્ટ. યા, 62માં, 62 કે 61 હોય, આઈ ડોન્ટ પરફેક્ટલી રિમેમ્બર, પણ બહુ હ્યુજ
ફ્લડ્સ હતા ત્યારે, અને બધું સમજો ને કે ઇટ વોઝ ઓલમોસ્ટ ઝીરો. એટલે ત્યાર પછી દાદાએ નિર્ણય કર્યો કે આપણે વિલ શિફ્ટ ટુ રાજકોટ. બરાબર. અને પછી આપણે રાજકોટ અમે બધા શિફ્ટ થઈ ગયા હતા ત્યારે દાદાના વખતે. બરાબર. મારો બનતો જ નહોતો ત્યારે તો, એટલા માટે. અને પછી ત્યાંથી વી સ્ટાર્ટેડ ફ્રોમ ઝીરો, એટલે સ્ક્રેચથી જ ચાલુ કરવું પડ્યું આપણે. 62 પછી તમે આખું ફેમિલી ઝીરોથી શરૂઆત કરી. એબ્સોલ્યુટલી ઝીરો. એટલે ત્યારે કંઈ જ સમજો ને કે પેરેલ કપડે કે ને આપણી ભાષામાં, પેરેલ કપડે ત્યાંથી બધા નીકળી ગયા આખું ફેમિલી. અને ફ્લડને કારણે. હા, ફ્લડને કારણે, એટલા માટે. અને પછી નિયર બાય જે બિગેસ્ટ સિટી હતું દેટ વોઝ રાજકોટ. રાજકોટ પછી પાછી જર્નીની શરૂઆત કરી દાદાએ. અને પછી તો ત્યાંથી તો એને પ્લાસ્ટિક્સની બેગ્સ ને એનાથી ચાલુ કર્યું. પ્લાસ્ટિક બેગ્સ. હા. તે સમયે પ્લાસ્ટિક બેગ્સનું કન્ઝમ્પશન હતું. એટલે એટલું બધું પેલું નહોતું, હા. વોગમાં નહોતું પેલું, પણ ધીમે ધીમે આવી રહ્યું હતું ત્યારે પ્લાસ્ટિક. એટલે સમજો ને કે રોલ્સ આવતા, પ્લાસ્ટિક્સના રોલ્સ હોય. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે હશે? ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે બી હોય, અને હા, ઇન્ડસ્ટ્રીયલ યુઝ, એગ્રીકલ્ચરલ યુઝ. અને એમાંથી પછી થોડું દાદાએ એની એન્ટરપ્રિનરશિપથી બધું થોડું એટલે આપણે રોલ્સને કટ કરીએ અને એને સીલ કરી શકાય, વાય નોટ. એમાંથી ધીરે ધીરે કોટેજ ઇન્ડસ્ટ્રી જેવું કર્યું દાદાની લોકોએ. આની અંદર હજુ એલાબરેટ કરશો? એમાં શું હોય કે રોલ્સ હોય અરાઉન્ડ 1000 ફૂટના પાઇપના રોલ્સ હોય, આપણે પ્લાસ્ટિકના ટ્યુબ્સ હોય. ઓકે. એના રોલ્સ આવે. બરાબર. ધેટ્સ અરાઉન્ડ 1000 ફીટના કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય. લોકો એક્સટ્રુઝનનું પ્રોસેસ ત્યારે બરાબર. ચાલતા, બધા મશીનરીઝ બધી ઘણી આવતી, ગ્લોકનર, વિન્ડસરની ને એની. એટલે એમાંથી લોકો આવી રીતે રોલ બનાવે. અને રોલને પછી આપણે ઘરે લઈ આવતા અને એને કટ કરી અને સીલ કરતા. બરાબર. સીલિંગ કરે વન સાઈડ, એટલે એમાંથી બેગ્સ બનતી. અને બરાબર. બેગ્સ પછી આપણે માર્કેટમાં સેલ કરવા માંડ્યા. અચ્છા, ઇન્ડિવિજ્યુઅલ ઘરકામ ઘરે આ રીતના મશીનમાંથી ઘરના લોકો સિલાઈ Absolutely. કરીને વેચતા હતા, જે ઝીરો થઈ ગયા હતા પછી ઝીરો એટલે એમાં હા, જેન્ટ્સ મેમ્બર્સ બધા, લેડીઝ મેમ્બર્સ, ટોટલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જ હતી. અને ઘરે જ હોય. ઇટ વોઝ નોટ અ વેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી ન હોય. થેલી જેવું બનાવી દેતા. હા, પેલું સીલિંગ મશીન હોય હા. અને કટિંગ મશીન હોય. કટિંગ તો લિટરલી ક્રૂડલી જ નાઇફથી જ કરવાનું હોય. એટલે હા. સીલિંગ કરી અને કટ કરી દે. અને એવી ઘરે રીતે. મશીન નાખ્યા અને હતા. ઘરે સીલિંગ મશીન જ હોય. હા. એ એટલે આ બધા કપડાનું મશીન આવે એવું મશીન, રાઈટ? કપડાનું બી નહીં, એનાથી બી પેલું આવે. હા, નાનું આવે, સાવ નાનું જ પેલું, નોટ અ વેરી બિગ ટાઈપનું. અને ખાલી પેલું આમ હોટ થાય હા. અને યુ જસ્ટ હેવ ટુ પુટ પ્રેશર ઓન ધેટ રોલ, હા. એટલે એ સીલ થઈ જાય વન સાઈડ. અને પછી એને ત્યાંથી તમે કટ કરી નાખો, બરાબર. એટલે નેક્સ્ટ જે બેગ હોય દેટ બીકમ્સ અ પ્લાસ્ટિક બેગ થઈ જાય. એવી રીતે બરાબર. નેક્સ્ટ જે હોય એ રીતે. તો આવી રીતના કેટલા વર્ષ સુધી ચલાવ્યું? આવી રીતે સમજો ને કે અરાઉન્ડ 4 થી 5 વર્ષ સુધી ચાલ્યું. અને આ type. ઘરમાં બધા ફેમિલી મેમ્બર બધાના સપોર્ટ હોય. બધા આવી રીતે રોલ લે આવે એટલે બધા લાગી જાય બધા કામે ઓલમોસ્ટ. અને એન્ડ ઓફ ધ ડે જે પ્રોડક્શન થાય એ પછી પાછું સેલ્સ કરવા જતા અંકલ્સ ને બધા હા. અમારે. અને એમાંથી પછી ધીરે ધીરે એન્ટરપ્રિનરશિપ તો હતું જ બધાના બ્લડમાં. એટલે એમાંથી પછી દે સ્ટાર્ટેડ કે વાય નોટ આપણે રોલ બનાવીએ. એટલે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરવાની કોશિશ કરી. એટલે પછી બધું મારા ફાધર હી વોઝ અ સિવિલ એન્જિનિયર એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. અરે વાહ. એટલે ગવર્મેન્ટમાં બી થોડું એમને ખબર હોય, પછી કયા કયા એરિયાઝમાં ઇન્ડસ્ટ્રી નાખી શકાય એવું થોડું એમને આઈડિયા હતા, કોની પાસેથી મશીન્સ લઈ શકાય. એટલે અરાઉન્ડ 65 કે 67માં વી ગોટ ધ ફર્સ્ટ મશીન ટુ મેન્યુફેક્ચર ધ ટ્યુબ્સ. એટલે બ્રિમકો કરીને કંપની હતી, એમનાથી આપણે મશીન વહેલું આપણે ઓર્ડર. અને દેટ વોઝ એટલે ત્યારે ફંડિંગ લીધું હતું, સમજ ને, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. કે આપણી પાસે તો ત્યારે કાંઈ પેલું તો ન હોય, પણ ગવર્મેન્ટ ત્યારે સપોર્ટમાં હોય, એટલે એ લોકો પાસેથી લોન્સ ને બધું લઈ અને પછી વી સ્ટાર્ટેડ ઓફ વિથ વન મશીન. અને પછી તો એક મશીનથી તો કંઈ કામ ન થયું, એટલે 2, 3, 4, 5 અને ટુ બી ઓનેસ્ટ લિટરલી 10 મશીન્સ પછી થઈ ગયા. અને ફૂલ ફ્લેજ્ડ પેરામાઉન્ટ પ્લાસ્ટિક્સ કરીને આપણું ત્યાં નામ થઈ ગયું. અને ઇટ બીકેમ અ હ્યુજ બ્રાન્ડ. અત્યારે બી સૌરાષ્ટ્રમાં આપણું નામ ખૂબ જ સારું પેરામાઉન્ટ પ્લાસ્ટિક્સ તરીકે. બરાબર. અને પ્લાસ્ટિક્સનું સિનોનિયમસ
થઈ ગયું હતું, સમજ ને, કે પેરેમોન્ટ પ્લાસ્ટિક્સ એટલે સ્પેરેમોન્ટ જ હોય ઓલમોસ્ટ. અચ્છા, જેવી રીતના આપણે ટૂથપેસ્ટ ની વાત કરીએ એટલે કોલગેટ એક સમય હતો હા, કે યસ, કોલગેટ કર્યું, તેવી રીતના પ્લાસ્ટિક ની વાત આવે તો પેરામાઉન્ટ લઈ આવો. પેરેમોન્ટ લઈ આવો. યસ. અચ્છા. એટલે એ રીતે સમજો કે ઘણી બ્રાન્ડ નેમ. આમાં તો શું હતું કે 6x9 કરીને, એટલે ઇન્ચીસમાં ત્યારે હતું આપણે તો, હા, એટલે હા. 6x9 ની બેગ્સ હા. ઘણી બનતી આપણે ત્યારે, બરાબર. અને બહુ એનું ડિમાન્ડ આવતી આપણે. હમ. એટલે પછી અમે રિસર્ચ કરવા ગયા કે ભાઈ આ કોણ, એટલે પૂછીએ આપણે કે ભાઈ 6x9 હમ. બેગ્સ કેમ, હા. ક્યાં ઉપયોગ થાય છે, એન્ડ યુઝ શું છે આનો, આટલું બધું યુઝ થાય છે પણ ક્યાં થાય છે. હવે ટુ બી ઓનેસ્ટ હું એનો યુઝ અત્યારે નહીં કરી શકું, પણ તમે જો કોઈ કોમેન્ટ્સમાં મૂકશો નીચે, એટલે મને ખ્યાલ આવી ગયો 6x9 ઠેલીઓ કોથળીઓ કહેવાય છે ને, એટલે એ તો આપણા વ્યુઅર્સને ખ્યાલ આવી જશે કે 6x9 કોથળીઓમાં શું વેચાય છે. આજે પણ તમને કદાચ ઘણી વખત રસ્તાઓ પર પડેલી દેખાતી હશે. બરાબર છે. એટલે હું ત્યારની વાત કરું એટલે તે સમયથી કોથળીઓમાં બધું વેચાણ થતું હતું એમ. હા, તો એબ્સોલ્યુટલી ત્યારથી કોથળીમાં થતું જ હતું, અને બહુ ડિમાન્ડ રહેતી, આમ સમજો ને, બહુ demand. બહુ ડિમાન્ડ રહેતી. મોટે ભાગનું પ્રોડક્શન એ કોથળીઓનું જ થતું હતું. 10 મશીન હોય તો એક મશીન તો એના માટે ડેડિકેટેડ જ મૂકી દેવું પડે. અચ્છા. અને સાઇઝીસ તો ઘણી હોય, 101 જેટલી સાઇઝીસ હોય, બધી અચ્છા. અલગ અલગ, કારણ કે વિડ્થ અને બ્રેડથ લેન્થ બે જુદું જુદું હોય, 2x4 હોય, 2x5 હોય, હા. એવી રીતે 6x9 તો વન ઓફ ધેમ. તો બી એક મશીન એના ઉપર ડેડિકેટેડ રાખતા હતા આપણે. ત્યારથી જ એટલી બધી ખપત હતી આ વસ્તુ. આપત હતી. યસ, એબ્સોલ્યુટલી. અને એ ક્યાં સુધી ચાલ્યું આ? આ બધું 70s માં બી કન્ટિન્યુઅસ રહ્યું બધું. Okay. અને પછી ત્યારના ટાઈમમાં શું હતું કે યુનિયન કાર્બાઇડ કરીને કંપની હતી. જે ભોપાલમાં જે ગેસ હા. દુર્ઘટના થયેલી હતી એ કંપની. પરફેક્ટ. એ છે ને, દેવર મેન્યુફેક્ચરિંગ રો મટીરિયલ્સ ઓફ પ્લાસ્ટિક્સ. પ્લાસ્ટિક. હવે રો મટીરિયલ ની વાત કરો એટલે ગ્રેન્યુલ્સ ની વાત કરો જે. પરફેક્ટ. યા એ પીપી ગ્રેન્યુલ્સ કહેવાય, પોલીપ્રોપિલિન હોય. ઓકે, જેનું મેન્યુફેક્ચરિંગ અત્યારે સૌથી વધારે રિલાયન્સ અત્યારે વધારે રિલાયન્સ કરી રહ્યું છે. પરફેક્ટ. અત્યારે રિલાયન્સ કરી રહ્યું છે, પણ ત્યારના ટાઈમમાં રિલાયન્સ વોઝ નોટ ધેર, એટલે ખાલી યુનિયન કાર્બાઇડ માંથી જ મળી રહેતું હતું. અચ્છા, તમારને ત્યારે એટલે સપ્લાય ગ્રેન્યુઅલ્સ નું કરતું હતું યુનિયન કાર્બાઇડ, પરફેક્ટ. નોટ રિલાયન્સ. ના, રિલાયન્સ તો 90s માં આવ્યું. અચ્છા, રિલાયન્સ. હા, આ તો બધા 70s માં તો આ બધી મલ્ટીનેશનલ જ હતી, Okay. એટલે એ જ બધા આપણને ત્યારે સપ્લાય કરી શકતા હતા. Okay. એ રીતે. એટલે અને એ પછી યુનિયન કાર્બાઇડ ની સાથે આપણે કોન્ટેક્ટ વધતા ગયા, અને પછી લોકોએ સપ્લાયમાં શોર્ટેજીસ ઊભી થવા માંડી હતી એવું લાગતું હતું. અને આપણું કન્ઝમ્પશન વોઝ અરાઉન્ડ યુ કેન સે 50 to 60% ઓફ ધેર કોટા ઇન સૌરાષ્ટ્ર. બરાબર. સપોઝ એક્ઝામ્પલ આપણે 100 ટન કન્ઝમ્પશન હોય, હા. તેમાં 50 to 60 ટન્સ તો આપણે પેરામોન્ટ પ્લાસ્ટિક્સ યુઝ ટુ કન્ઝ્યુમ લાઈક ધેટ. બરાબર. અને પછી એટલે ધીમે ધીમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એમના ઓફિસર્સ અને બધા આવ્યા કે ઇફ યુ કેન સ્ટેચ યોર કન્ઝમ્પશન, અને જો 100 ટન સુધી તમે કરી શકો તો અમે અહીંયા અમારું લોજિસ્ટિક્સ ને બધું ચેઇન જ બંધ કરીને તમને એક્સક્લુઝિવ રાઇટ્સ જ આપી દઈએ બધા મટીરિયલ. એટલે ત્યાર પછી આપણે એક્સેપ્ટ કર્યું કે ભાઈ ચલો આપણે સ્ટેચ કરીને આપણે કન્ઝ્યુમ કરી લેશું. એટલે 100 ટન્સનું સપોઝ એમનું ટાર્ગેટ હોય, નેક્સ્ટ મંથ એનું 120 ટન્સ હોય, તો બી આપણે એમ કીધું કે નો, વી ગેવ ધેમ ધ કમિટમેન્ટ લાઈક ધેટ કે વિલ કન્ઝ્યુમ ધ એન્ટાયર ક્વોન્ટિટી વોટ એવર યુ ગીવ ઇટ ટુ અસ લાઈક ધેટ. એટલે બેનિફિટ શું થયો કે અમને હેડવે મળી ગયો માર્કેટમાં, કે ઓનલી ધ રો મટીરિયલ યુઝ ટુ બી ઓનલી અવેલેબલ વિથ પેરામોન્ટ પ્લાસ્ટિક્સ લાઈક ધેટ. અને ટુ બી ઓનેસ્ટ ત્યારે એ બધી વસ્તુનું બ્લેક માર્કેટિંગ બી બહુ સ્કોપ હતા. કે ભાઈ એક 20 રૂપીઝ a કિલોગ્રામ આવતું સપોઝ, તો એના માર્કેટમાં ઇફ યુ ગો અરાઉન્ડ એને પીપલ યુઝ ટુ આસ્ક ફોર સે 30 રૂપીઝ a કિલોગ્રામ એમ. પણ દાદા હતા અમારે, એમને બહુ એથિકલ હતા, એટલે કે નહીં આ ધંધો નહીં કરીએ આપણે, વિલ પ્રોસેસ ઇટ એન્ડ ધેન વી કેન સે સેલ એટ 45 રૂપીઝ, પણ પ્રોસેસ કરશું અમે માર્કેટમાં. એ રીતે રો મટીરિયલ નો સેલ નહીં કરીએ આપણે, અને પ્રોસેસ કરી અને એમ પછી આપણી બ્લેક માર્કેટ નહીં કરી, બ્લેક માર્કેટિંગ નહીં કરીએ આપણે. બરાબર. પછી પ્રોડક્ટ બનાવીને પ્રોસેસ કરીને પછી આપણે આપતા ગયા બધા. એટલે ખાલી આ 6x9 કોથળી જે બેગ હતી એનું જ પ્રોડક્શન થતું હતું કે એ સિવાય બીજું પણ કંઈકનું પ્રોડક્શન થતું હતું? ના, મલ્ટિપલ, એટલે બેગ્સ
હતું પછી તો હોઝીસ આવવા માંડ્યા અને એ બી Hoses? હોઝીસ એટલે હા લે ફ્લેટ હોઝ કહેવાય. એ શું હોય? એ છે ને એ આપણું ઇનોવેશન જ હતું, અમારું પેરામોન્ટ પ્લાસ્ટિક્સનું ઇનોવેશન હતું કે એકવાર કોઈ પેલા રોલ લઈ ગયા એક અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ખેતીમાં પાણીની બહુ શોર્ટેજીસ રહેતી અમારે, બરાબર. એટલે વન ફાઇન ડે એક પેલો ખેડૂત આવ્યો એને જોયું કે આ રોલમાંથી કટ થાય છે, બેગ્સ બને, તો કે મને રોલ જ આપી દો ને. એટલે આપણે કીધું કઈ વાંધો નહીં, વી ગેવ ધેમ ધ રોલ, આખું પ્રોડક્શન બની ગયું હતું. તો એ રોલ લઈ ગયા. પછી હવે એનો યુઝ આપણને એન્ડ યુઝ ત્યારે ખબર નહોતો. પછી ઈ કેમ બેક આફ્ટર 7 days કે તમારો રોલ તો હું લઈ ગયો પણ મને તમે એમાં કલર કરી શકો. એટલે આપણે પછી આમાં થોડા ઊંડા ઉતર્યા કે ભાઈ તમે શેના માટે યુઝ કરો છો. એટલે ત્યારે એ યુઝ કરતા હતા ટ્રાન્સફર ઓફ વોટર, બરાબર. પાણીના ટ્રાન્સફર માટે ઈ હોઝને યુઝ કરતા હતા, ટ્યુબને. પ્લાસ્ટિકની કોથળી ને આખી પાઇપ હા, બનાવી. પણ એને શું હતું કે એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ એક ખાલી 2-3 એને કન્સર્ન હતા. એક તો શું કે ફાટી જાય છે, એટલે કે થિકનેસ થોડી તમે અમને જાડી કરી દો, અને બીજું કે પેલા પક્ષી હોય કે નહીં, એટલે પાણીનો ફ્લો જોવે એને, તો પેલા ફાર્મમાં એને પેલી ટ્યુબ લગાવી હોય એમાં પાણીનો ફ્લો જોવે એટલે એને તો નેચરલી પક્ષી હોય એટલે એને એમ થાય કે પાણી છે, અને હોય ટ્રાન્સપેરન્ટ એટલે સીધી બધી ચાંચ મારે, એટલે એ એકદમ ટોન થઈ જતા, વચ્ચે વચ્ચે જગ્યાએ બધું નીકળી જતું, તૂટી જતું હતું એમ. એટલે એને 2 કન્સર્નમાં એક કન્સર્ન આ હતું, બીજું કે મને કંઈક એનું સોલ્યુશન કરી દો. તો આપણે એને કીધું કે વી કેન પુટ કલર ઇન ઇટ. એટલે અમારે માસ્ટર બેચીસ આવતા ત્યારે કે ગ્રીન કલર, રેડ કલર જે નાખીએ ઇટ બીકમ્સ લાઈક દેટ. એટલે 1% જેવું એમાં એડ કરીએ, 100 કિલોમાં 1 કિલો આગળ એડ કરીએ એટલે ઇટ બીકમ્સ ધેટ કલર લાઈક દેટ. તો એ તો લઈ ગયો અને એબ્સોલ્યુટલી વોઝ વેરી હેપી વિથ ઇટ. એટલે પછી એને તરત બીજા ઓર્ડર્સ આપ્યા. એટલે પછી તો આપણું એન્ટરપ્રિનરશિપ આઈડિયા હોય એટલે કે આ કેમ ઉપયોગ થયો, એટલે એગ્રીકલ્ચર યુઝ છે. અને પછી તો બધાને આપણે કીધું કે આ તમે લે ફ્લેટ ટ્યુબ્સ વાપરી શકો. અને ત્યારે અમારે એનું જેનરિક નામ ધોરિયા પાઇપ કહેતા અમે. ધોરિયા પાઇપ, ધોરિયા DHORIYA, ધોરિયા. ઓકે. પછી તો એક કીધું, 2 કીધું, પછી તો ઇટ બીકમ એટલે બીજી પ્રોડક્ટ બની ગઈ અને એ પ્રોડક્ટ વેચાવાની. એ ખૂબ એને કેટલી બધી વેચાવાની કે લોકો લાઈનમાં રહેતા, અઠવાડિયે સુધી ખેડૂત લોકો આવે ને એ ફેક્ટરી ઉપર આપણે રહી જાય અને ટોકન દેતા અમે એને કે તમને આવતા રવિવારે તમારે આ 20 કિલો કે 10 કિલો કે 50 ફૂટ 100 ફૂટ કે 200 ફૂટ તમને માલ મળશે. એ રીતે એને પછી તો કોન્સ્ટન્ટલી મશીન્સ એના વધારતા ગયા અને ખૂબ એમાં પછી આપણને એક નાનું રિસર્ચ અને એક નાનું સ્ટડી ના એની ઉપર તમે આખી પ્રોડક્ટ નવી બનાવી, પ્રોડક્ટ ઇનોવેટ થઈ ગઈ. પરફેક્ટ. બિલકુલ. આ સિવાય બીજી કઈ ના, પછી શું થયું કે એ થોડું કોમ્પિટિશન વધતી ગઈ, પછી તો બધાને ખબર પડવા માંડી અને પછી માસીસમાં બી પેલું થઈ ગયું. અને પછી આપણે શું હતું દાદાનું થોડું કે ભાઈ નિશ પ્રોડક્ટ્સમાં વધારે રહેવાનું એમ, એટલે પછી અમે રિજિડ PVC પાઇપ્સ નું પહેલી વાર ઇનોવેશન કર્યું આપણે. PVC પાઇપ્સ નું પહેલી વાર ઇનોવેશન ઓલમોસ્ટ આપણે એટલે 3-4 બીજા હતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ત્યારે એ કરતા હતા, પણ એટલું આમ રેમ્પન્ટ નહોતું, લોકોને બધાને ખબર નહોતી. કારણ કે એટ પોઈન્ટ ઓફ ટાઈમ શું હતું કે લોખંડના જ પાઇપ્સ આવતા, આપણે ઇરિગેશન ગેલ્વેનાઇઝ GI પાઇપ્સ કહેતા. પરફેક્ટ. એટલે પ્લમ્બિંગ માટે, એગ્રીકલ્ચર યુઝ, એનો બધા માટે ખાલી આ પાઇપ્સ જ વાપરાતા. અને પ્લાસ્ટિક તો શું છે, લોકોને મગજમાં એમ જ હતું કે એ તો ડ્યુરેબલ ન હોય, ક્રેક થઈ જાય કે બ્લાસ્ટ થઈ જાય કે એના ઉપર કઈ પેલા ગાય કે ભેંસ બી ચાલે તો કોલેપ્સ થઈ જાય એવું હતું. એટલે કોઈને વિશ્વાસ ન બેસતો એમ. પછી ધીમે ધીમે આપણે બધા એને વિશ્વાસ દેવ કે ભાઈ ચલો નો ઇસ્યુઝ, તમારે કઈ ફાટી જાય તો અમે પાછો લઈ લેશું મટીરિયલ. બરાબર છે. એમ કરીને 1986માં આપણે પ્લાસ્ટિક પાઇપ્સ, રિજિડ PVC પાઇપ્સ, પેરામાઉન્ટ બ્રાન્ડની આપણે ત્યારે પછી ઇનોવેટ. અત્યારે તો બહુ બધી એવી બ્રાન્ડ છે જેના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન ને બધા બોરા મોટા એ છે. પણ હા, તમે 1986 ની અંદરમાં PVC પાઇપ પહેલી બનાવેલી ગુજરાતની. હા, અમે એટલે લગભગ 5 કે 7 અમારા જેવા હતા. અમારા ફર્સ્ટ 5
જે હા. એન્ટરપ્રિન્યોર્સ કે ને એ હા. ટાઈપમાં અમે હશું ત્યારે આપણે. ફર્સ્ટ 5 ની અંદર તો હા હતા. પરફેક્ટ, હા હા, એટલા તો આરામથી હશું જ. શું વાત છે. એબ્સોલ્યુટલી. ક્યાં સુધી પીવીસી પાઇપ્સ નું પણ ચલાવ્યું? પીવીસી પાઇપ્સ નું છે ને લગભગ ના હજુ બી ચાલે છે. અમારા અચ્છા. કઝિન્સ ને બધા દે આર ઓલ ઇન્ટુ સ્ટીલ ઇન્ટુ એટલે બધા ઇનોવેટેડ બીજા વેલ્યુ એડિશન પ્રોડક્ટ્સ હવે તો બનવા માંડ્યા. સાઇડ પ્રોડક્ટ્સ ને બધું પણ ચાલુ, સપ્લિમેન્ટરી પ્રોડક્ટ્સ. હા સપ્લિમેન્ટરી છે અને પ્લાસ્ટિક્સમાં જ પણ બીજા ઘણા પ્રોડક્ટ્સ. ઓકે. એટલે બ્રેડેડ હોઝીસ આવે, બરાબર. ન્યુમેટિક હોઝીસ આવે કે જ્યાં પ્રેશર બહુ હેવી પ્રેશર હોય ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં, બરાબર. જ્યાં એ બધા એ હોઝીસ આપણે અત્યારે તો બધા બનાવી જ છે. પણ ત્યારે આપણે સમજો ને કે 90s વી હેડ વેરી ગુડ લિવરેજ. આપણે સારું લિવરેજ ત્યારે મળી જતું હતું. અને પછી થોડું આઈપીસીએલ કરીને કંપની છે, આપણે તમે નામ સાંભળ્યું બરાબર, તો હા, આઈપીસીએલ છે, દે વર ગુડ સપ્લાયર્સ ઓફ અસ. એ લોકો સારો માલ આપણને પ્રોવાઈડ કરતા હતા અને ત્યારે શોર્ટેજમાં બધું ચાલતું. એ એરા આ આવ્યો જે હતો. માલ સપ્લાય કરતા, એટલે તમે વાત કરી રહ્યા છો ગ્રેન્યુલ્સ? ગ્રેન્યુલ્સ છે ને, આ જે પ્રોડક્ટ છે ને એ પીવીસી રેઝિન આવે. અચ્છા. જે રિજિડ પીવીસી પાઇપ છે ને એ Okay. પીવીસી રેઝિનમાંથી બને. ઓકે. એટલે એ મેન્યુફેક્ચર્ડ બાય આઈપીસીએલ આપતા. અને પછી 95માં બધું લગભગ રિલાયન્સે એમને ટેક ઓવર કરી લીધું. આઈપીસીએલ રિલાયન્સ ટેક ઓવર? ના ઉલટું. આઈપીસીએલ ને રિલાયન્સે ટેક ઓવર કરી લીધી અચ્છા. કંપનીને. અને રિલાયન્સનું તો ઘણું પેલી હતી સ્ટ્રેટેજીસ થી બધું એને એક્વાયર કર્યું. નાગોથાને પ્લાન્ટ હતો મહારાષ્ટ્રમાં હા. અને બરોડાનો પ્લાન્ટ, એ પછી એક એને એક્વાયર કરી લીધા એ લોકોએ. અને પછી તો રિલાયન્સે આપણી સાથે ઘણા એમઓયુ કર્યા આપણી અચ્છા. સાથે. શરૂઆતમાં તો ઘણા એ લોકોને હજી માર્કેટમાં સ્પ્રેડ થવું હતું, ઇન્ટ્રોડ્યુસ થવું હતું, એના પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવું હતું હજી, કે કયા પ્રોડક્ટ ચાલે ન ચાલે, કાં ઇનોવેટ કરી શકાય, કાં એ લોકોને છે ને ક્રૂડ ઇમ્પોર્ટ થતું ત્યારે, એટલે કયા ક્રૂડ માંથી કયો પ્રોડક્ટ સારો બની શકે, એટલે ઇકોનોમી ઓફ સ્કેલ્સથી બધું એ રીતે કરવાનું હતું. એટલે પછી એ લોકો આપણા પાસે ઘણા એક્સપેરિમેન્ટ કરાવ્યા. અચ્છા, એ લોકો આપણી પાસે રિસર્ચ કરાવ્યા? હા રિલાયન્સ ગ્રુપે, કે એમને ખબર હતી કે જો કંઈ બી સૌરાષ્ટ્રમાં એને કંઈ બી હોય પગ મૂકવો હોય તો ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આપણે પેરામોન પ્લાસ્ટિક્સ જ હોઈશું. બરાબર. એટલે એ આપણી પાસે જ આવ્યા. આપણી પાસે ઘણું ઇનોવેશન કર્યું, આપણને ઘણો સપોર્ટ બી આપ્યો એને શરૂઆતમાં, કે ભાઈ તમને અમે કોટા આટલું 100 ટન તમે લેશો તો અમે તમને નેક્સ્ટ મંથ બી 100 ટન આપશું. ત્યારે તો 500 ટન થઈ ગયું હતું આપણી કેપેસિટી ઇન અ મંથ. તો 500 ઇફ યુ ટેક ધીસ મંથ વિલ ગીવ યુ ઇન ધ નેક્સ્ટ મંથ ઓલ્સો. પણ પછી શું થયું કે રિલાયન્સે એ લોકોનું એક્સપાન્શન થયું, બહુ મોટી કેપેસિટીઝ આવવા માંડી. એટલે પછી એનું માર્કેટમાં બધું ખૂબ એક્સપાન્શન, એટલે ખૂબ મટીરિયલ એ લોકો ડમ્પ કરવા માંડ્યા. એટલે પછી જે લિવરેજ પોઈન્ટ હતો ને આપણને એઝ એ સપ્લાય સાઈડ બાજુથી જે લિવરેજ મળે ને, એ આપણને થોડો ઓછો થતો ગયો. એજ નીકળી ગઈ. પરફેક્ટ. બરાબર. એટલે અને રિલાયન્સ એટલે પહેલા તો આપણી સાથે કોઓપરેટ કરીને કરી લીધું, પછી તો એઝ અ બિઝનેસમેન એ બી બિઝનેસમેન જ છે. હા ના ગેમ તો શું, એ તો લાઈફ જ ગેમ છે ને આખું ભાઈ આપણી. બરાબર ને, ગેમ તો ન થઈ, બટ ઠીક છે, ઇટ વોઝ ધેર એસ્પિરેશન લાઈક દેટ. અને ઇકોનોમી સ્કેલ એ લોકોને બી આવડું મોટી રિફાઇનરી નાખી ત્યાં જામનગરમાં નાખી, અહીંયા હજીરામાં નાખી આપણે, એટલે બહુ હ્યુજ ક્વોન્ટિટીઝ આવવા માંડી. એટલે પછી એ લોકોને બી માર્કેટમાં આપવી તો પડે જ. આપણે કન્ટિન્યુ રાખ્યું પછી? હા પ્રોડક્શન રાખ્યું, પણ આપણે પછી થોડું રિલાયન્સ ઉપરથી હેજિંગ કરી નાખ્યું અને ઇમ્પોર્ટ કરવા માંડ્યા આપણે મટીરિયલ, કારણ કે આપણે કેપેસિટી હતી. એટલે બધું સાઉદી અરેબિયાથી અને બધે ત્યાંથી આપણે યુઝ. કેટલા દેશની અંદરમાં આપણો માલ જતો હતો? ના ઇમ્પોર્ટ કરવાની વાત. અચ્છા, ત્યાં બીજેથી? હા યસ. આમાં છે ને સપ્લાય સાઈડ જ, એટલે કે પરચેઝ બાજુ જ વોઝ અ કન્સ્ટન્ટ. આ બાજુ તો એટલો ઇશ્યુ નહોતો, કારણ કે જે બનાવી નીકળી તો જાય જ હતો. રિલાયન્સ પાસેથી જે આપણે માલ લેતા હતા તે હવે ઇમ્પોર્ટ કરીને બીજી કન્ટ્રીઝમાંથી મંગાવવા. હા બીજી. એ સસ્તું મળતું હતું રિલાયન્સ કરતા? સસ્તું તો નહોતું મળતું ટુ બી ઓનેસ્ટ, પણ મળી રહેતું. ઓકે. અને રિલાયન્સના થોડા ઘણા જે માર્કેટના મુવમેન્ટ્સ હતા એ આપણને ન પેલા કંટ્રોલ કરી શકતા.
અને ઇમ્પોર્ટેડ હોય એટલે એટલીસ્ટ સ્ટેબિલિટી તો હતી. એટલે રિલાયન્સ માર્કેટ કંટ્રોલ કરવા લાગી ગયો હતું એ જ સમયથી. એબ્સોલ્યુટલી રિલાયન્સ, હા, એ તો અમને બી આઈડિયા તો આવી જ ગયો હતો કે રિલાયન્સ આવશે એટલે તમારે બધું મગજ એકદમ આપણે વિચારો આમ ચોક્કનીય થઈ જવું જ પડે એવું હતું. એટલે બરાબર. ને સપ્લાય સાઈડ પછી કંટ્રોલ કરવા માંડ્યા આપણે. અને પણ બેસ્ટ પાર્ટ શું હતો રિલાયન્સનો કે કોઈ બી ઇમ્પોર્ટેડ ક્વોલિટી હોય ને એના કરતાં એ સારું બનાવે અચ્છા. એની પોઈન્ટ ઓફ ટાઈમ. કે રિલાયન્સ હોય એ કોઈ બી સાબિક આવતું ત્યાં સાઉદીનું તો એના કરતાં એની ક્વોલિટી એની ટાઈમ બેટર હોય. અચ્છા. હા, એટલે એ લેવરેજ એને કાયમ રાખ્યું છે રિલાયન્સે. પછી ચેતનભાઈ કેવી રીતના આગળ વધ્યા? પછી તો શું થયું કે ઇન્ડસ્ટ્રી તમે થોડું આવી ગયા હતા આ સમયે બિઝનેસમાં? હા, હું 90s મેં એન્જિનિયરિંગ કર્યું, એકચ્યુઅલી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. બરાબર. અહીંયા DDIT કરીને છે DDIT કોલેજ. આણંદ. હા, નડિયાદમાં છે. ચાંદખેડા. હા, અરે સોરી, નડિયાદમાં. નડિયાદ. નડિયાદમાં આઈટી કોલેજ ને બધું એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ એટલે ઇટ વોઝ ફેમસ ફોર કેમિકલ એન્જિનિયરિંગ. એટલે ત્યારે કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. અત્યારે આઈટીમાં બહુ ફેમસ છે. અત્યારે હા, આઈટીમાં બી બહુ ફેમસ થઈ ગઈ છે અત્યારે તો. એટલે અને ત્યાર 91માં આઈ પાસ્ડ આઉટ મેં કેમિકલ એન્જિનિયરિંગ, BE કેમિકલ કર્યું મેં. અને પછી આઈ જોઈન ધ બિઝનેસ લાઈક દેટ. અને 95માં આ રિલાયન્સનું બધું ચાલુ થયું થોડું. એટલે ઇન્ડસ્ટ્રીને થોડું પેલા બેક આવી ગયા એમ. અને એ દરમિયાન આપણે બીજું બી એક થોડું મિશેપ જેવું સમજો કે એક આપણે ઇન્ડસ્ટ્રી કરી, આપણે શૂઝની આપણે કરી હતી. અચ્છા. પેરેમાઉન્ટ શૂઝ એટ ધેટ ટાઈમ આપણે મેન્યુફેક્ચર કરીને મલ્ટીનેશનલ લેવલનું ટ્રાય કરી હતી આપણે. અચ્છા. કે એક્શન શૂઝ હતા ત્યારે બહુ ફેમસ હતા. ત્યારે એક્શન ઓલરેડી હતા. હા, એક્શન હતા. એક્શનની કોમ્પિટિશનમાં આપણે બનાવ્યા હતા પેરેમાઉન્ટ શૂઝ. અને 50 to 60% પ્રાઇઝમાં વિથ અ બેટર ક્વોલિટી. અચ્છા. પણ થોડું આપણને એટલે ન મળ્યું માર્કેટમાં પેનિટ્રેશન. કારણ કે એ લોકો બહુ જ મોટું પાયે પેલું કરતા એડવર્ટિઝમેન્ટ્સ અને લોકોના મગજમાં પેલું હતું. એટલે અને ટ્રેડ વોઝ ઓલ્સો નોટ વેરી કોઓપરેટિવ લાઈક દેટ એટ દેટ પોઈન્ટ ઓફ. એટલે પછી એમાં હેવી લોસ કરીને હેવી લોસ એટલે જે પેલું 1960sમાં તો ઝીરો હતું, બરાબર. પણ આ જે હતું ને એમાં માઇનસ હતા આપણે, કારણ કે લોન્સ વર ઓનસ અને આ બાજુ કંઈ નહોતું, એસેટ્સ નહોતા, મીટર ચાલુ હતું. એટલે ધીસ આઈ એમ ટોકિંગ અબાઉટ 1995. હા. એટલે પછી ધીરે ધીરે આપણે કીધું કંઈ એક્સપાન્શન કરીએ. ઇન ધ મીન ટાઈમ પછી સિમેન્ટ કંપની એક હતી, બિનાની સિમેન્ટ. એ 97માં આપણી પાસે એપ્રોચ કર્યો એ લોકોએ. અને આપણે પછી એમની ડિસ્ટ્રીબ્યુશન આપણે લઈ લીધું આખું. મેન્યુફેક્ચરિંગમાંથી ડિરેક્ટલી ડિસ્ટ્રીબ્યુશનમાં આવી ગયા. એબ્સોલ્યુટલી કે કોઈ આપણે એમ કે ઇન્ડસ્ટ્રી તો એટલે ત્યારે એ ડિકેડ હતો ને ઇન્ડસ્ટ્રીનો માટે બી સારો નહોતો એકદમ જ. કારણ કે પણ એ સમયે તો આપણે ગવર્મેન્ટની પેલું લિબરલાઇઝેશન જે કહેવાતું હતું. યસ 91માં જે થવા માંડ્યું ને લિબરલાઇઝેશન. મનમોહન સિંહ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, આઈ ગેસ મનમોહન સિંહ. પરફેક્ટ. એના કરતા બી નરસિંહ રાવ વોઝ ધ પ્રીમિયર. યસ અને મનમોહન સિંહ વોઝ ધ ફાઇનાન્સ મિનિસ્ટર. પણ ઇટ વોઝ સ્ટાર્ટ ઓફ ઇટ. એટલે એના જે બધા ફ્રૂટ્સ મળ્યા ને એ નેક્સ્ટ ડિકેડમાં મળ્યા આપણે 2000sમાં બધા ફ્રૂટ. પણ ઇન ધ મીન ટાઈમ આપણે 95માં તો સમજો ને કે બહુ ડિફિકલ્ટ, કારણ કે ઇન્ડસ્ટ્રી એક કરવી ને એટલે લગભગ 4 થી 5 વર્ષનું હેડ સ્ટાર્ટ જોઈએ આપણે. કે આજે એક તો પ્રોડક્ટ આપણે શોધવાનું, પછી પ્રોડક્ટ શોધીએ એટલે એની માર્કેટ પોટેન્શિયલ જોવાનું, પછી લેન્ડ પરચેઝ કરવાની, પછી એના ઉપર ઇન્ડસ્ટ્રી નાખવાની, ગવર્મેન્ટ્સના એટલા બધા નિયમો બધા ક્લિયર કરવાના બધાના, અને પછી યુ સ્ટાર્ટ વિથ અ પાયલોટ મશીનરી ઓર્ડર કરવાનું, મશીનરી ઇન્સ્ટોલ કરવાની. એટલે મિનિમમ 3-4 years નો હેડ સ્ટાર્ટ જોઈએ. તો એને લીધે આજે એવું લાગે છે કે એના લીધે ઘણા બધા લોકો મેન્યુફેક્ચરિંગમાં નથી આવી રહ્યા. 100% એબ્સોલ્યુટલી. જે મીન્સ આટલા જે નવી જે આપણી જનરેશન છે જેને 3-4 વર્ષનું વેઇટિંગ પીરિયડ નથી જોતો, અને આજથી જેમ થાય કે હું આજે જ કરું ને મને કાલથી મને રિટર્ન મળે, તો એ ટાઈપનું અત્યારે સ્ટ્રક્ચર થઈ ગયું છે એવું કે મીન ટ્રેડિંગ કરી લે લોકો, અને કાં હવે અત્યારે સર્વિસ ઇન્ડસ્ટ્રી કે ફાર બેટર દેન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ મેન્યુફેક્ચરિંગ. અને મેન્યુફેક્ચરિંગમાં શું છે કે સ્મોલ સ્કેલ જે છે ને એને કન્સ્ટ્રેન્ટ્સ બહુ છે અત્યારે. જે મીડિયમ સ્કેલ છે,
જે લાર્જ સ્કેલ છે એમને તો કાંઈ વાંધો જ નથી, એમને તો ફંડ ફ્લો સારા હોય, માર્કેટ પોટેન્શિયલ ઘણું હોય, ગવર્મેન્ટ રીચ બધી બહુ હોય, પણ સ્મોલ સ્કેલ વાળાને અત્યારે થોડી તકલીફ ખરી એમ એટલા માટે. એટલે પછી આપણે ડાયવર્સિફાઈ થઈ ગયા અને પછી સિમેન્ટનું કર્યું અને 2000માં વી ગોટ એન ઓપોર્ચ્યુનિટી ઇન સુરત અચ્છા, સિમેન્ટમાં એક ઓપનિંગ મળ્યું ત્યારે આપણે. તમે રાજકોટમાં જ હતા? અમે રાજકોટમાં જ હતા, 2000 સુધી રાજકોટમાં હતા હા. અને 17th of May 2000માં I got a call from the MD હા. વિનાની સિમેન્ટના હમ. કે તમે કોઈ એક શિફ્ટ થઈ શકો તો સુરત. હમ. તો મારે અહીંયા બ્રધર ઇન લો મારે સુરત હતા અને એટલે આઈ ગોટ ધ ઓપોર્ચ્યુનિટી રાધર ટુ શિફ્ટ ટુ સુરત. એટલે એ વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન કરતા ઇટ વોઝ ધ બેસ્ટ હેપનિંગ ઇન માય લાઈફ કે એક સુરત આવવાનો મોકો મળ્યો એમ આપણને, એટલે ગોડ ગિવન ઓપોર્ચ્યુનિટી મળી ત્યારે એવું છે. અને 2000માં હા વી શિફ્ટેડ માય ફેમિલી, એટલે શિફ્ટેડ ટુ સુરત લાઈક દેટ. પછી બિનાની સિમેન્ટનું ડિસ્ટ્રીબ્યુશન અહીંયા કન્ટિન્યુ કર્યું હા 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 2000 થી લઈને 2000 થી લઈને પછી તો શું થયું કે 2017 સુધી 2017 સુધી બિનાની સિમેન્ટ વોઝ એટલે પછી તો જો કે ટેક ઓવર થઈ ગઈ, બિરલાઝે એમને ગ્રાસીમાં લઈ લીધી, અચ્છા. NCLT કેસીસ થયા ઘણા ને, હા. પણ 2017માં એ વાઇન્ડ અપ થઈ, કંપની વાઇન્ડ અપ થઈ ગઈ, 2000 કંપની જ બંધ થઈ. કંપની જ બંધ થઈ ગઈ. અને ઇન ધ મીન ટાઈમ આપણે શું હતું પાછું 2003માં આપણે વી સ્ટાર્ટેડ ટાઇટન વોચીસ જે આવે ને એ કંપની આપણને વાયા અપ્રોચ કર્યો કે તમે અમારું શોરૂમ કરો એમ. પછી શોરૂમની આપણી પ્લેસીસ બધી દેખાડી અમને, કારણ કે રિયલ એસ્ટેટમાં ત્યારથી હું એક્ટિવ થઈ ગયો હતો આપણે સિમેન્ટને લીધે. સિમેન્ટ બરાબર. આપણે વેચતા હોય એટલે રિયલ એસ્ટેટમાં ઓટો રૂટ ઉપર આપણે એક્ટિવ થઈ જાય એમ. બરાબર. એટલે તો ત્યારે પ્રોપર્ટીઝ આપણી પાસે હતી ને તો એ ટાઇટન વાળાને થોડી અનુકૂળ ન આવી શોરૂમ માટે. એટલે એમને કીધું કે તમે જો ડિસ્ટ્રીબ્યુશન જ કરો છો બિનાનીનું તો વાય નોટ ટુ સ્ટાર્ટ ઓફ ઇટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટાઇટન વોચીસ. એટલે એ વોચીસ માટે હવે એવું ટુ બી ફ્રેન્કલી કહું ને કે એટલી બધી કોમ્પ્લિકેટેડ બિઝનેસ હતો એ તો ટાઇટનનો, કારણ કે સમજતા જ આપણને વાર લાગે, કારણ કે 1000 થી 1500 વેરિયન્ટ્સ, એમાંથી કયા એ લોકો તો 2500 વેરિયન્ટ્સ બનાવતા 2500, એમાંથી આપણે અહીંયા ચાલે 1000-1500, એમાં આપણા ઝોનમાં કયા ચાલે, એના ડિમાન્ડ સપ્લાય કયું આવે એ આપને ખબર ન પડે. એટલે અને અમારે તો શું સિમેન્ટમાં તો મારે there are only 2 ગ્રેડ્સ કે 53 ગ્રેડ હોય કે PPC ગ્રેડ, 2 જ ગ્રેડ આવે. અને એટલે પછી વાઈફ શું વર્ષા અમારે કે એ 2000માં અહીંયા શિફ્ટ થઈ ગયા, ત્યાં તો અમારે જોઈન્ટ ફેમિલી આખું, અને અહીંયા અચાનક આવ્યા તો વેક્યુમ ક્રિએટ થઈ ગયું એના માટે. અમે 4 જ, એટલે એ બી બહુ ડાયનામિક વિચાર શક્તિવાળી છે, એટલે બહુ થોટફુલ અને સમજુ. એટલે એને પછી મેં વાત કરી કે ભાઈ તું ટાઇટન વોચીસનું કરીશ એમ. એટલે એ કે હું એટલે શી વોઝ નોટ, એટલે હજી ઇનિશિયેટેડ નહોતી કે ના ખબર નહીં, આઈ ડોન્ટ નો અબાઉટ માય પોટેન્શિયલ. પછી ઇન ધેટ ટાઈમ આઈ એમ ટોકિંગ ઓફ ઓક્ટોબર 2000, તો બાય ચાન્સીસ શું થયું કે પેલું આપણે મટીરિયલ આવે ને તો એના માટે પછી આપણે ગોડાઉન્સ રાખવાના હોય, ગોડાઉન્સમાં ઓક્ટ્રોયની બહાર હોય, અને એના માટે આપણે ઇન્શ્યોર્ડ હોવા જોઈએ. તો ત્યારે કાંઈ હતું નહીં, અને ઓક્ટોબરમાં પેલા ઓફિસરે થોડો માલ આપણને 10-20 લાખનો બિલ કરી દીધો, અને મટીરિયલ આવી ગયું, આપણે ક્યાં રાખવું, તો કે પછી ઘરે સેફ રાખવા. તો ઘરે આવ્યું, દેટ વોઝ અ બૂન ફોર અસ. એટલે એમાં વર્ષા એકદમ બધું વેરિયન્ટ સ્ટડી કરવા માંડી, ઇન્વોલ્વ થવા માંડી કે કયા વેરિયન્ટ્સ કેવા કહેવાય, SM એટલે સ્ટીલ એન્ડ મેટલ કહેવાય, GM એટલે ગોલ્ડ કહેવાય. એ ટકમાં એમાં એકદમ પેલે થઈ ગઈ, એંગ્રોસ થઈ ગઈ. અને પછી એમને કીધું કે ના હું કરીશ એમ, અને પછી સ્ટાર્ટ ઓફ થઈ ગઈ જર્ની. અને પછી તો ખૂબ એને એવોર્ડ્સ મળ્યા, અને મેનેજમેન્ટમાં બી આપણને લગભગ 5 ઓપોર્ચ્યુનિટીઝ બીજી આપી ટાઇટને. ટાઇટન એટલે બહુ રોયલ કંપની. બરાબર છે. અને ટ્રસ્ટ બાય ટાટા, ટ્રસ્ટ ઓફ ટાટા એ ટ્રસ્ટેડ બ્રાન્ડ હતી. એટલે પછી આપણને
અમદાવાદ ઝોન આપ્યો એ લોકોએ, પછી ફાસ્ટ્રેક બ્રાન્ડ એ લોકોએ કાઢી, તો એનું આખું ગુજરાત આપી દીધું આપણને. અચ્છા, હા. પછી એનું પાર્ટ્સ ડિવિઝન આવે ટાઇટનનું. તો ફાસ્ટ ટ્રેક નું આખું ગુજરાતની ડિસ્ટ્રીબ્યુશનશીપ યસ. પેલા ઝોન આપ્યો આપણને અમદાવાદ, પછી સુરત તો આપણે કરતા જ હતા, અને પછી એને ડીમચ કરીને આખું કે તમે એક જ જગ્યાએ અમદાવાદથી તમે ફાસ્ટ ટ્રેક સંભાળો એ રીતે. એટલે એ ઓપોર્ચ્યુનિટીઝ એ લોકો પછી શોરૂમ આપ્યું આપણને એક વર્લ્ડ ઓફ ટાઇટન કરીને, અહીંયા ઇસ્કોન મોલ આપણો ડુમસ રોડ ઉપર છે ને પીપલોદમાં, એમાં આપણે વર્લ્ડ ઓફ ટાઇટન બી હતું ત્યારે. પછી તો જો કે મોલ જ પેલો થઈ ગયો એટલે અત્યારે તો વાઇન્ડ ઓફ થઈ ગયું, પણ ઓપોર્ચ્યુનિટીઝ ખૂબ આપી એને. અને પછી 2015ની આસપાસ આ બધું જીએસટી આપણો ટેક્સ જે છે ને એના બધા થોડા આવવા માંડ્યા, સમથિંગ મંડરાવા માંડ્યું કે જીએસટી ઇઝ કમિંગ. અને આપણા ચેરમેન ટાઇટનના ભાસ્કર ભટ્ટ કરીને છે, એની સાથે બહુ સારા સંબંધ, એટલે એ આપણને કીધા રાખતા એમ કે ચેતન યુ ડુ સમથિંગ કે વિચ ઇઝ વર્થ વાઇલ, એમ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ નોટ વેલ્યુ એડિશન, એટલે એ તો કંઈ તમારી નથી ગુડવિલ બનતી એમાં, કે નથી કંઈ તું વેલ્યુ એડિશન કરતો, એટલે આઈધર ગો ફોર સમ સર્વિસ ઇન્ડસ્ટ્રી ઓર ગો ફોર અ રિટેલ આઉટલેટ લાઈક દેટ. અને બાય લક જસ્ટ ઇમેજિન કે આપણને એપલની ઓપોર્ચ્યુનિટી મળી. જસ્ટ ઇમેજિન. હા, એક પ્રોપર્ટી હતી આપણી, અને એપલના ઓફિસર્સ એ પ્રોપર્ટી પર આવ્યા, અને એમના કોઈ ડિસ્ટ્રીબ્યુટર સાથે હતા, એટલે એ લોકોએ કીધું કે ડિસ્ટ્રીબ્યુટરને આ રેન્ટ પર જોઈએ છે એમ. એટલે આપણે પ્રિફર ન કરતા રેન્ટ ઉપર દેવા માટે કંઈ. પછી ઓફિસરને પૂછ્યું કે શેના માટે આપણે આ કરવું છે, તો કે વી વોન્ટ ટુ સ્ટાર્ટ ઓફ એન એપલ સ્ટોર. તો આપણે કીધું કે અમે જ કરીએ, તો અમારે તો બેકગ્રાઉન્ડ છે જ બધું, કોર્પોરેટની સાથે ડીલિંગ કર્યું જ છે આટલા વર્ષોથી, તો વાય નોટ ટુ ગીવ ઇટ અ ચાન્સ લાઈક દેટ એમ. અને રિટેલમાં તો આવું જ તું આપણે, એટલે તરત ઓફિસરે એમાં બી બહુ સિલેક્શન પ્રોસેસ હોય. એપલનું બી એવું નથી કે ઇઝી હોય, એમ લોકો ફિલ્ટર કરતા હોય, બહુ ફિલ્ટર કરે, એટલે તમારું ટેમ્પરામેન્ટ જોવે. એપલ આપણા ઇન્ટરવ્યૂ લે, ટુ બી ઓનેસ્ટ. અચ્છા, એપલ આપણું ઇન્ટરવ્યૂ લે? યસ, એઝ એ તમે શોરૂમના પેલા માટે એસોસિએટ માટે એ લોકો આપણો ઇન્ટરવ્યૂ લે. આપણે સક્ષમ છે કે નહીં એ ચેક કરે તો ખરા. એટલે એ જ ઇન્ટરેસ્ટિંગ એક કહું છું ઇન્સેન્સ કે અમે ગયા હતા ત્યાં, એટલે 4-5 અમારા જેવા હતા બધા એન્ટરપ્રેન્યોર્સ હશે. લંડનમાં? ના, એ તો અહીંયા બોમ્બે હતા. લંડન વાળા વોઝ ઓનલાઈન વિથ અસ. ઓકે. ત્યાંથી પછી એ લોકો પેલું આપણે કરે, એ લોકો સ્ક્રીનિંગ કરીને ત્યાંથી એનો જે બેઠા હોય, દિલ્હી લંડન, અને પછી એ લોકો આપણે પૂછે એમ કે ટેમ્પરામેન્ટ આપણું જોવે, એટલું નહીં કાંઈ. એટલે હું ને વર્ષા બની ગયા હતા, એટલે બધું પૂછે શું કર્યું છે, શું કર્યું. એટલે આપણે કીધું આ છે. એટલે કે રિટેલમાં શું કર્યું તમે એમ. એટલે કીધું આ કર્યું આપણે. પછી શું કરી શકો તમે. એટલે મેં કીધું એપલમાં, એટલે સચ અ બ્રાન્ડ, જો ટાઇટન ઇન્ડિયાની લીડર હતી, તો એપલ વર્લ્ડની લીડર છે, એટલે આપણે એફિનિટી દેખાડી બ્રાન્ડ તરફ. એટલે એ લોકોએ ઓકે, ત્યારે તો આપણને કીધું જવો. પછી આપણને અઠવાડિયા પછી દે ગેવ અસ ધ ગ્રીન સિગ્નલ. અને ત્યાર પછી આપણે એપલના ઓફિસરને પૂછ્યું કે અમારી સાથે જે બધા આવ્યા હતા, તો એમને એમનું શું થયું એમ, સ્ટેટસ શું. તો કે એ લોકોએ પછી એમ કે દે વર રિજેક્ટેડ ઇન અ સેન્સ કે એક કે બે તો એમ કીધું કે સર કિતને પૈસે લગાને आपको कितने पैसे चाहिए सर, 10 करोड़ 20 करोड़ कितने पैसे चाहिए, हम लगा देंगे, है ना, हम सक्षम है, आराम से उतना लगा देंगे. એટલે ઓલા એ કીધું ઓકે ડન, બરાબર. પણ પછી એમને ઈ વોઝ આઉટરાઇટ રિજેક્ટેડ બીકોઝ એપલ ने पैसा की कमी नहीं. एप्पल के वाई विल वी रिक्वायर एनी फाइनेंसर्स, हमको पैसे की कमी नहीं है, हमको तो एंटरप्रेन्योर्स चाहिए जो हमारा प्रोडक्ट को चाहे और उनको सेल कर पाए. ऐसे એમાં આપણું મેનેજમેન્ટ સ્ટ્રોંગ જોઈએ, એક્ઝિક્યુશન સ્ટ્રોંગ જોઈએ, ખાલી પૈસાથી નથી થતું. પૈસા તો કે ઇટ્સ ધ લાસ્ટ ઓફ ધ લોટ. પૈસા તો કે ડિફોલ્ટ છે, એ તો હોય તો જ થશે. બટ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ યોર ટેમ્પરામેન્ટ, ઇઝ યોર અપ્રોચ, અને બ્રાન્ડ માટેની એફિનિટી, 3 વસ્તુ. એટલે એ આપણે તરત એમને સમજો ને કે વિધિન 10 days આપણને LOI ને બધું આવી ગયું. અને પછી આપણે શોરૂમ્સ એક કર્યો આપણે, પછી તરત જ
એ લોકોએ આપણું પેલી જોઈને બીજો આપણને વિધિન 3 months ઓનલી સેકન્ડ અને LOI આપી દીધી આપણને. અને એમાં ચેલેન્જિંગ પોર્શન વોઝ ધ અપ્રુવલ ઓફ એપલ શોરૂમ માટે જોગ્રાફિકલ, કે ક્યાં કરવો, ક્યાં લોકેશન લેવું, કઈ શોપ લેવી એવો. અને ત્રીજો શોરૂમ આપણે સમજો ને કે વિધિન ધ 8 months આફ્ટર ધ ફર્સ્ટ, એટલે વિધિન 8 months વી હેડ 3 stores ઇન સુરત લાઈક દેટ. 3 સ્ટોર આપણા થઈ ગયા હતા એવું છે. ચેતનભાઈ, હજુ લાઈફની અંદરમાં શું બાકી છે અચીવ કરવાનું? લાઈફમાં હજી તો કેવું, આઈ થિંક જર્ની ચાલુ કરી છે એવું લાગે છે મને. આ એ જે જર્ની ચાલુ કરી છે કે આ બધું તો મટીરિયલ ગેઇન્સ તો બધા થઈ ગયા હે ને, આપણને એક્સપિરિયન્સ બી થઈ ગયો, પણ કંઈક કરી છૂટવાનું ઈચ્છા થાય એમ. તો એ સોસાયટી માટે કંઈક કરીએ, કે યંગસ્ટર્સ જે બધા આજે બહુ જરૂરત છે, જેને પૈસાની તકલીફ નથી કોઈને, પણ એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે, એ લોકોને લીડરશિપ પાથની જરૂર છે, એ લોકોને સમ એનલાઇટમેન્ટની જરૂર છે કે અમે શું કરી શકીએ. અને મેઇન તો શું છે કે હાઉ ટુ એમ કે એને કેમ તમે એનામાંથી સ્કિલ્સ શોધી શકો તમે. એ બિચારા અત્યારે લેક છે. આપણા એજ્યુકેશનલ સિસ્ટમ આપણી થોડી પુઅર છે આજની, પ્લસ ઇવન એન્ટરપ્રિન્યોરલ જે સિસ્ટમ છે ઇટ્સ ફૂલ ઓફ લેકિંગ લાઈક દેટ. એટલા માટે. અચ્છા, શું લેકિંગ લાગે છે તમને? એટલે અત્યારે સ્કિલ્સ ઉપર નથી ફોકસ, થિયરી ઉપર ફોકસ કરે છે આપણું એજ્યુકેશન સિસ્ટમ. અને પ્રેક્ટિકાલિટી નથી. લાઈફમાં મેં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું હે ને, તો કે ઓનલી 5% યુઝ થયું. એ બી શું છે કે એન્જિનિયર છે તો થોડા આઈડિયાઝ આપણા મેચ્યોર હોય, થોડા અન્ડરસ્ટેન્ડિંગ હોય. ચેતનભાઈ, મને તમે એમ કહો કે તમે કેમિકલ એન્જિનિયરિંગ કર્યું તો સ્કૂલિંગમાં કેવા હતા? ત્યારથી પહેલાં મજાકિયા સ્વભાવવાળા હતા કે ત્યારથી તો થોડો સિરિયસ હતા આપણે, પછી થોડું થઈ ગયું. ના, ત્યારે તો હતા થોડા ટીખલી તો ખરા જ, પણ નોટ ધેટ મચ. પછી થોડું એનલાઇટમેન્ટ આવી ગયું. એટલે ત્યારથી તમે એક સ્ટડીમાં કેવા હતા? સ્ટડીઝમાં બહુ સારો હતો. યુઝ ટુ બી ધ ફર્સ્ટ રેન્કર ઇન ધ સ્કૂલ. એટલે એમાં બી ફેઝિસ આવ્યા હતા. 5th સ્ટાન્ડર્ડ સુધી આઈ વોઝ એન ઓકે સ્ટુડન્ટ. પછી લાઈફમાં આપણને ઘણા ચેન્જીસ મળે, કોઈ આપણને આપણું રોલ મોડેલ મળે. તો એવું અમારે 6th સ્ટાન્ડર્ડમાં મિસ ડેઝી કરીને હતા ટીચર. શી વોઝ અ રોલ મોડેલ ફોર મી. અને એણે જે મને એન્કરેજમેન્ટ આપ્યું ને લાઈફમાં, ઇટ વોઝ હજી આજની તારીખે મીન્સ એના ઋણી છું હું એ ટીચરના, કે એને સ્કિલ જોઈ, એને આપણું એબિલિટી જોઈ, એને આપણને પ્રોત્સાહન આપ્યું, એને શું આપણા લેકિંગ છે એ બધું સમજાવ્યું. અને પછી 6th સ્ટાન્ડર્ડ ઓનવર્ડ્સ ક્યારેય પાછું વળીને નથી જોયું મેં. એટલે ઓલવેઝ ફર્સ્ટ. નો આવે સેકન્ડ આવે તો બી બધા પૂછે કે કેમ સેકન્ડ આવ્યા એમ. અને 10th સ્ટાન્ડર્ડમાં કે આઈ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ એન્ટાયર રાજકોટ ડિસ્ટ્રિક્ટ. રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદરમાં તમે પહેલા નંબર પર હતા? ફર્સ્ટ 86% હતા ત્યારે મારે. અને ઇંગ્લિશ મીડિયમમાં અમારું સ્ટડીઝ છે ને, ઇટ વોઝ સેન્ટ મેરી સ્કૂલ હતી અમારે, એમાં ઇટ વોઝ થ્રુઆઉટ ઇન ઇંગ્લિશ મીડિયમ લાઈક દેટ. અને ત્યારના ટાઈમમાં અમારે ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સને થોડું ઓછું લિવરેજ મળતું, કારણ કે પેલા પેપર ચેકર્સ ને એ બધા હોય ને, તો પેલા મિક્સ હોય, ગુજરાતીવાળા બી ઇંગ્લિશના પેપર ચેક કરી લે, એટલે કોઈ આપણને ડ્યુ ન આપે આપણું એમ. પણ ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ 86%. અને અમારી સ્કૂલની હિસ્ટ્રીમાં આજની તારીખમાં બી છે, અમારે રોલ ઓફ ઓનર હોય અમારે ત્યાં. એટલે 86% 25 યર્સની હિસ્ટ્રીમાં કોઈ નહોતું. આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ગેટ 86% એમ. ત્યાં સુધી મને રેકોર્ડ બી બ્રેક નહોતો થયો અપ ટુ 95. પછી સારા સ્ટુડન્ટ્સ બધા ઘણા આવ્યા, પછી દે બ્રોક માય રેકોર્ડ. સાથે જે તમારા ફ્રેન્ડ્સ હતા તે આજે શું કરી રહેલા છે? આજે બી ટુ બી ઓનેસ્ટ ઘણું કહું ને, હું તો બહુ આ બધું સ્ટડી કરું, કે જે અમારા જેવા ફર્સ્ટ રેન્કર્સ હતા ને, એ લોકો ઘણા સારા જોબ્સ કરે છે, કાં કોઈ ડૉક્ટર્સ છે, કે પણ બેસ્ટ જે બિઝનેસ કરે છે ને એ બધા બેક બેન્ચર્સ છે. બેક બેન્ચર્સ એબ્સોલ્યુટલી. એ જે બેક બેન્ચર્સ હતા ને, જે બધા તોફાન કરતા, ટીખળ કરતા, મસ્તી કરતા, એ આજે દે આર વેરી વેલ ઓફ ઇન ધેર બિઝનેસીસ.
ચેતનભાઈ, મારે આ જાણવું છે, આ એક તમારા એકલા વ્યક્તિનું માનવું નથી, આ સમગ્ર જેટલા લોકોને સમજણ પડે છે એનું માનવું છે કે એમ કહી ને કે જેણે કંઈ આજે ઉખાડી લીધું છે એ બેક બેન્ચર્સ જ છે 100%. એનું કારણ શું? કારણ હું શું એ જ કહું છું કે આ એજ્યુકેશન સિસ્ટમ આપણી કે ઇટ્સ સચ અ રબિશ સિસ્ટમ હે ને કે તમે એને શીખડાવતા જ નથી કંઈ. અને તમે હાઉ કેન યુ રેન્ક, મને બી હવે ફીલ થાય છે કે મને ફર્સ્ટ રેન્ક આપતા તો જે 50th રેન્ક હતો ને હી વોઝ નોટ એનીથિંગ લેસ દેન મી, પણ એને જોવાનો જરિયો જુદો છે. તમે એને હુ આર યુ ટુ જજ. ભગવાને માણસને બ્રેઇન આપ્યું છે, મગજ આપ્યું છે, એને સ્કિલ્સ આપી છે, તો હુ આર યુ ટુ જજ અ ચાઇલ્ડ કે તું સાયન્સમાં નથી સારો, તું મેથ્સમાં નથી સારો. વી આર નોટ ધ પર્સન્સ ટુ જજ. એટલે એ એકદમ ખોટી સિસ્ટમ છે આપણી એજ્યુકેશનની કે 90 માર્ક્સ મળ્યા તો જ એ સારો અને 70 મળ્યા એ નહીં સારો. એ એક સમય હતો કે છોકરાઓની તુલના કરતા હતા માર્ક્સથી. આજે કદાચ એ સમય નહીં હોય, પેરેન્ટ્સ આજે થોડા અપગ્રેડ થયા છે એવું હું માનું છું કે ભાઈ છોકરાઓ જે એમના કરિક્યુલમ સિવાયની જે હોય છે, એટલે એજ્યુકેશનલ કરિક્યુલમ હોય છે, એમાં જે માર્ક્સ આવે છે તેનાથી છોકરાઓની કેપેબિલિટીઝ જજ કરવામાં આવતી હતી. આ 80% વાળો છોકરો છે, 90% વાળો છોકરો છે, જે આજે મને એવું લાગે છે કે એ નથી. પેરેન્ટ્સ એટલા એજ્યુકેટ થયા છે કે છોકરાઓને ઇનફ સમય આપે છે કે સારા માર્ક્સ લાવવા એ એક એન્ડ ગોલ નથી. શિક્ષણ એ જીવનનો ભાગ છે, પણ શિક્ષણ જ એક જીવન નથી, જે આજે પેરેન્ટ્સ સમજતા થયા છે અને એને લઈને શિક્ષણ પરનું ભારણ આજે બાળકોમાં ઓછું થયું છે એવું મને લાગી રહેલું છે. એવું છે. જોકે મારે થોડો વ્યૂઝ જુદું છે આજે કે અત્યારે પેરેન્ટ્સ જ સ્ટડી કરી રહ્યા છે અને પેરેન્ટ્સ ભારણ લઈ રહ્યા છે. એ વાત બિલકુલ સાચી. એકદમ એ લોકોને સોસાયટીની જે દેખાદેખીમાં બરાબર એટલું બધું પ્રેશર ટેક્ટિક્સ છે છોકરાઓ ઉપર કે છોકરા એ લોકો એના નીચે દબાઈ જાય છે અત્યારે. અને આ બેક બેન્ચર્સ શું છે? બેક બેન્ચર્સ મીન્સ એ લોકોને એજ્યુકેશનમાં નહોતો રસ, સાયન્સ ને મેથ્સમાં રસ નહોતો, પણ એને એવું થોડું છે એને ધંધામાં તોફાન કરવા તો એ લોકો કરી આવતા. અને તોફાન એટલે આજે ધંધા વેપાર કે પ્રોફેશન એ ટાઈપ ઓફ તોફાન જ છે. આમ જોવો તો એન્ટરપ્રિનર શું છે? એ એન્ટરપ્રિનર કાલે અદાણીને જોતો હતો આપણે, ગૌતમ અદાણીને, કે આ જે બિઝનેસમેન છે એન્ટરપ્રિનર એ હેઝ ટુ બી અ તોફાની ફેલો, કે નહીંતર તોફાન વગર થઈ જ ન શકે. હવે તોફાનની ઇટ કેન બી ઓફ એની ટાઈપ, કે આ તોફાન જ છે કે ભાઈ ચલો હું આંધળું રમું છું કે મારે આ કરવું છે, તો દેટ ઇઝ અ તોફાન. તો એ લોકોમાં ઉલટું સ્કિલ્સ વધારે હોય છે. અને પહેલાં તો શું હોય છે કે જે એજ્યુકેટેડ હોય એ તો એટલા બધા વિચારશીલ થઈ જાય કે દે કેન નોટ ટેક અ સેકન્ડ સ્ટેપ, કે બીજો સ્ટેપ જ ન લઈ શકે, એટલું બધું વિચારે તેમાં સ્ટેપ રહી જાય. અને પેલા જે હોય બેક બેન્ચર એ લોકો સ્ટેપ લઈ લે પછી વિચારે તો બી સક્સેસ જાય છે. 50% તો સક્સેસ હોય જ છે એમ એટલીસ્ટ. ચેતનભાઈ, entrepreneur should be born or made? Entrepreneur should be made. એટલે ઇનહેરન્ટ થોડું જે હોય બ્લડમાં એટલું, બાકી હી કેન બી મેડ લાઈક દેટ. એન્ટરપ્રિન્યોર કેન બી મેડ લાઈક દેટ. હી કેન ઇફ ગિવન અ પ્રોપર એન્વાયરમેન્ટ, પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ અને પ્રોપર સ્કિલ્સ, તો હી કેન બીકમ અ એન્ટરપ્રિન્યોર લાઈક દેટ. શું જરૂરી હોય, હું મુદ્દાની વાત પર આવું, કે કોઈક સફળ ધંધાકીય યા તો વ્યવસાયિક કે કોઈ પણ એની અંદરમાં બિઝનેસની અંદરમાં સફળતાને તમે કેવી રીતના જુઓ? સફળતાને આપણે એ રીતે જોઈ શકીએ કે મીન્સ કાં તો કયો વ્યક્તિ સફળ છે જે તમે કહી શકો? એ એકચ્યુઅલી શું છે કે અત્યારે સોસાયટીમાં મોનેટરી એને જ સફળ ગણીએ છીએ કે બિલ ગેટ્સ ઇઝ અ સફળ આદમી. શું કામ? કે એ પૈસાવાળા છે. એલન મસ્ક છે એ ઇઝ અ સફળ, કે ધીરુભાઈ અંબાણી છે કે એ સફળ છે બિકોઝ એને પૈસા કમાણ. પણ હું તો ઇક્વલી એમ માનું કે રતન ટાટા કેમ નથી સફળ? તમે મારા મોઢાની વાત છીનવી લીધી. હા, રતન ટાટા એટલે એને તો પૈસા તો કમાણા પણ ઇજ્જત કમાણા. આટલી ઇજ્જત આજે જે કમાય, પૈસા સાથે ઇજ્જત કમાણ. ઇજ્જત એબ્સોલ્યુટલી. અને વેન હી રેસ્ટ્સ ઇન પીસ ને હી એકચ્યુઅલી રેસ્ટ્સ ઇન પીસ, કે ના મેં જે આપ્યું હતું મને જે નાની જર્ની એ મેં સફળતાથી પૂરી કરી. એવું બિલકુલ. ચેતનભાઈ, એક એવો સવાલ કે
તમારે એનાથી જાણવા મળ્યું કે તમે અત્યાર સુધીમાં ઘણા બધા બિઝનેસની અંદરમાં આવ્યા. મારા 2 સવાલ છે. નંબર 1 કે આ બધા બિઝનેસમાં જે પણ કોઈ ફેલ્યોર આવી એ તમારા કોઈ પરિબળોને લીધે નથી આવી. 60sની અંદરમાં પૂર આવી ગયું, બીનાની સિમેન્ટ્સની અંદરમાં કંપનીને કોઈ એ થયું જેને લીધે બંધ કરવાનું એ થયું, તમારી કોઈ મિસ્ટેકના લીધે નથી થયું. તો કોઈ બિઝનેસને સફળ રન કરવા માટે એઝ અ ઓન્ટરપ્રિન્યોર યા તો એઝ અ મેનેજર યા તો એઝ અ સીઈઓ એવા કયા કયા સ્કિલ્સ કાં તો સ્કિલ સેટ્સ છે, એવી કઈ કઈ બાબતો છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ કાં તો આ સ્કિલ્સ જરૂરી છે? એક એટલે કહું ફેલિયર નથી એવું નથી. આપણે બી જે 1960sમાં જે હ્યુમન ફેલિયર ને ઇટ્સ અ નેચરલ ફેલિયર કહેતું કે કંઈક આસમાની પેલી તકલીફ થઈ બરાબર. પણ અમારે જે 90sમાં 95sમાં થયું જે અમારે શૂઝનું હતું દેટ વોઝ અમારું જ ફેલિયર હતું. યસ એ તો આજે એક્સેપ્ટ રીઝન એટલે રાઇટ થોટ પ્રોસેસ નહીં. અને મેન્યુફેક્ચરર કન્ઝ્યુમર પ્રોડક્ટ બનાવવા માંડે ને હે ને તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર હિમ. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એ અમને ત્યારે લર્નિંગ નહોતું કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી બ્રાન્ડ એમ બનાવી અને બ્રાન્ડને તમે વેચવી ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ. અને બ્રાન્ડ સાથે તમારે ફાઇટ આપવી. એટલે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી has to be a small scale. It can be a supplier to a medium scale. It can be a raw material for another company like that. કે કંઈ બી એવા પ્રોડક્ટ્સ બનાવે કે જે બીજા કરી શકે, પણ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અવોઇડ કરવા જોઈએ સ્મોલ સ્કેલ. એટલે એ ત્યારનું અમારું લર્નિંગ હતું એમ. એ જ સેમ ફિલોસોફી કે એ જ સેમ સ્ટ્રેટેજીની ઉપર નાઇકી કે તમે કોઈ મોટી મોટી કંપનીઓ છે તે વર્ક કરે છે. નાઇકી never produce or manufacture any shoes. They just brand it. રાઈટ. તો ગોદરેજ છે તો ઓલમોસ્ટ ને અમારે તો અમારી ઇન્ડસ્ટ્રીઝમાં તો બધો ઘણા અનુભવ કે જોબ વર્ક્સ જ થતા હોય. 90% ગોદરેજ 90% ઇઝ આઉટસોર્સ. આઈ થિંક કે માઇટ બી 100 હોય તો આઈ ડોન્ટ નો, પણ આઉટસોર્સિંગ કરે. અને વોટ ઇઝ એપલ ફોર દેટ મેટર? એપલ ઇઝ ઓલ્સો ડુઈંગ ધ સેમ. એપલ એટલે એ એના પ્લાન્ટ્સ કેટલા એમની પાસે પોતાના પ્લાન્ટ્સ કે ઇન્ડિયામાં આજે ક્યાં પ્લાન્ટ છે એમનો? ઇન્ડિયામાં જે બધા એના એસોસિએટ્સ જ છે એમને જ બધા રાઇટ્સ આપીને મેન્યુફેક્ચર કરે છે. દે આર જસ્ટ એસેમ્બલર્સ. સિમ્પલ દે આર એસેમ્બલર્સ એવી રીતે. એટલા માટે ચેતનભાઈ, 4-5 બિઝનેસ જે આપણે કર્યા, ઘણી વખત એવું થાય છે કે તમે એક બિઝનેસની અંદરમાં ક્યાં તો નુકસાન કરી દો છો કાં તો એક બિઝનેસ નથી ચાલતો અને તમે બંધ કરી દો છો. યુ એન્ડ અપ લૂઝિંગ મની ઓર યુ લેફ્ટ વિથ નો મની. તમારી પાસે કોઈ પૈસા જ નથી હોતા કે બીજા બિઝનેસમાં તમે સ્વિચ ઓવર કરી શકો, બીજા બિઝનેસની અંદરમાં તમે જઈ શકો. તો કેવી રીતના પોસિબલ છે? કારણ કે આજના યુવાધન કે આજનો જે યંગ ઓન્ટરપ્રિન્યોર છે એક બિઝનેસ કરે છે, એક બિઝનેસની એની એવરેજ લાઈફ સમજી લો કે એને બહુ સારી રીતના મહેનત કરી, સપોર્ટ મળ્યો 10 years પછી કંઈક ને કંઈક ચેન્જ આવે છે. હવે એ ચેન્જને એ એડોપ્ટ નથી કરી શકતો જસ્ટ બિકોઝ ઓફ ધી મની. તમે આ વસ્તુ કેવી રીતના પોસિબલ કરી? એટલે એ જ એટલે મારી લાઈફમાં કહો છો ના, એટલે આમાં હેજિંગ કરીને ટુ બી ઓનેસ્ટ કે એક બિઝનેસ ઉપર ન આપણે ડિપેન્ડન્ટ રહ્યા કે ભાઈ ચલો એક બિઝનેસ હતો આપણે ઓલરેડી, સિમેન્ટ હતું. ધેન વી સ્ટાર્ટેડ ઓફ વિથ ટાઇટન. અને એ દરમિયાન ત્યાં ફાઇનાન્શિયલ એડવાઇઝરી બી આપણે કરી હતી. આપણે KR ચોકસી કરીને કંપની છે એમની સાથે આપણે સ્ટોક માર્કેટમાં ડીલિંગ કર્યું હતું ત્યારે. બરાબર. પણ અનલકીલી રિલાયન્સ કેપિટલનું ને એનું બધું પેલા આવ્યું અને બધું પેલું થઈ ગયું એકદમ 2000 વોશ આઉટ થઈ ગયું 11માં અને 12માં. પણ ઇટ વોઝ અ મિસ્ટેક. અત્યારે અમે રિયલાઇઝ કરીએ છીએ કે ત્યારે જે કર્યું હતું ને એ ચાલુ રાખવાની જરૂર હતી આપણે. કારણ કે મીન ધ ગોઈંગ ગટ્સ શું કહેવાય છે આપણી કહેવત છે ને કંઈક, ધ ટફ ગેટ ગોઈંગ વેન ધ ગોઈંગ ગેટ ટફ. એટલે એ 2-4 વર્ષ કાઢી નાખ્યા તો આજે આપણે ઘણા આગળ એમાં ફાઇનાન્શિયલ એડવાઇઝરીમાં જે આજની તારીખે હવે એટ ધીસ રાઇપ એજ હું વિચારી રહ્યા છીએ અમે કે આપણે કેમ એ ના કરીએ. એટલે અને લોકોને એ સોસાયટીને એટ લાર્જ કેવી રીતે આપણે એમાં ઇન્કલ્કેટ કરી શકીએ એ લોકોને. મને થોડું એ જણાવજો કે ઓન્ટરપ્રિન્યોર તરીકે તો તમે બહુ સારી રીતના કામગીરી કરી છે અને બધું એ છે. સામાન્ય વ્યક્તિ તરીકે
જીવનની અંદરમાં તમારો શું સંદેશ છે જે આપણા પોડકાસ્ટ કે સાંભળી રહેલા છે, જોઈ રહેલા છે, એના માટે તમારે શું કહેવા માંગો છો? એટલે એકચ્યુઅલી શું છે કે લોકો એમ કે છે કે હેલ્થ હે ને હેલ્થ સારી હોય તો આખું જિંદગી સારી નીકળે એમ. પણ હેલ્થ તો સપોઝ હાઇપોથેટિકલી એમ માની લે કે સારી છે, બરાબર, તો નાવ વોટ નેક્સ્ટ? તો વેલ્થ. એટલે વેલ્થ જોઈએ આપણને. ફંડ્સ આજે મારી કારકિર્દીમાં જ્યારે બી નવું નવું કંઈ સાહસ કરવાની ટ્રાય કરી હતી ત્યારે બી ફંડ્સની જરૂર આવે છે. કોઈ બી ધંધો કરો, વેપાર કરો કે કોઈ બી માણસ જોબ કરતો હોય તો બી એમને હંમેશા લાઈફમાં ફંડ્સની રિક્વાયરમેન્ટ આવે જ. કોને કેટલી ક્યારે આવે એનું અલગ અલગ પેલા પહેલું હોય છે. પણ બેઝિકલી એટલું લર્નિંગ છે કે ફંડ્સ હેઝ ટુ બી અવેલેબલ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. એટલા માટે તો ફંડ્સ કેવી રીતના અરેન્જ કરી શકાય, ફંડને કેવી રીતના મેનેજ કરી શકાય, ફંડ કેવી રીતના બનાવી શકાય? મને નથી ખબર કે સાચો સવાલ શું છે. ઘણાને બહુ બધાને આવી રીતના સાંભળ્યું છે કે પૈસા તમે કમાયા છો કે પૈસા તમે બનાવ્યા છે. કેવી રીતના બનાવી શકાય? મને બનાવી શકાય ને એટલે કમાવ્યા પછી બનાવી શકાય. ટુ બી ઓનેસ્ટ, ઓકે, કમાવ તો છે લગભગ કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં તો હશે જ. એટલે વેપાર ધંધો હોય કે કોઈ જોબ કરતા હોય કે કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં હોય તો એ લોકો પાસે પૈસા તો આવતા જ હશે. બરાબર. હવે એમાંથી કઈ બી રીતે એ જો સેવિંગ્સ કરે, મેઇન વસ્તુ શું છે કે એમાંથી જો સેવિંગ્સ કરે અને સેવિંગ્સને ડાયવર્ટ કરે ઇન્વેસ્ટમેન્ટ્સમાં, તો સોનામાં સુગંધ પડી જાય. એના માટે કે ભાઈ ચલો તમારો એક્સ ખર્ચો છે અને તમારો વાય તમારું સેવિંગ છે, ગમે એમ કરીને સેવિંગ્સ ઉપર મહેનત કરવાની આપણે. અને એ જો સેવિંગ કરશો ને તો એ ભવિષ્યનું તમારી કમાણી થઈ જશે. અને ફંડ્સનો તમને એ જે વાય પોર્શન છે ને એ તમને ફ્યુચરમાં એ તમારા માટે વેલ્થ બનવા મળશે. તમે તમારા ઇનિશિયલ ડેઝથી જ વેલ્થ ક્રિએશનની ઉપર ફોકસ કરતા હતા? હા, એકદમ કરતા હતા. એટલે ત્યારે જો કે આપણને એવેન્યુઝ નહોતા. એટલે ત્યારે શું હતું કે આપણી પાસે એવેન્યુમાં એમ કે શું કહેતા આપણા દાદા હોય તો એમ કે ભાઈ બેટા થોડી જમીન લઈ લે, મકાન લઈ લે કે બહુ તો સોના ચાંદીનું કંઈક લઈ લે, બરાબર. એના સિવાય તો બીજું શું કે એફડીમાં થોડા રોકી દેવા હોય તો રોકી દેવા એટલું. પણ ત્યારે કાંઈ એવા આપણી પાસે આજની તારીખે જે બધા એવેન્યુઝ છે ને, એટલે આજની હું તો માનું છું કે એટલા બધા સરસ એવેન્યુઝ આપણી પાસે આવી ગયા છે કે જેમાં આપણે કરી શકીએ, બરાબર. આજની તારીખે શું છે કે રિયલ એસ્ટેટ એ આઉટ ઓફ બાઉન્ડ થઈ ગયું છે ઘણા માટે. કે નાની અમાઉન્ટ હોય, સપોઝ 10-20 લાખ 30 લાખ કોઈને રોકવા હોય તો ઇટ્સ આઉટ ઓફ બાઉન્ડ. કે ભાઈ રિયલ એસ્ટેટમાં એક તો એમાં ટ્રાન્સપેરન્સી નથી, લોંગ ટર્મ પેલી એમાં વિઝિબિલિટી નથી, બરાબર. પ્લસ એથિકલ ઘણા પ્રોસેસ નથી આપણે. તો આપણી પાસે ઓપ્શન રહી જાય કે તમે ગોલ્ડમાં કરો. હવે ગોલ્ડમાં વેરી સિક્યોર, રિયલ એસ્ટેટ પાછી સિક્યોર નથી એટલી, બરાબર. ગોલ્ડ છે એ વેરી સિક્યોર એની ટાઈમ. પણ ગોલ્ડમાં તમને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું મળે? આજે ટ્રેડિશનલી ગોલ્ડ આપણને 5-7% જે એફડીઆર નું રિટર્ન મળતું ને એટલું જ આપે છે, સમજો ને. એટલે ઓપ્શન પછી રહે કે એફડીઆરમાં તમે ફિક્સ ડિપોઝિટમાં કરી શકો. અને ચોથું જે અત્યારના જનરેશનના લોકો જે બધા સમજી રહ્યા છે ને એ છે સ્ટોક માર્કેટ્સમાં. કે સ્ટોક માર્કેટમાં દેર કેન બી મલ્ટિપલ ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ. એમાં ડેરિવેટિવ્સ હોય, કોઈ કરે છે, કોઈ આપણે ટ્રેડિંગ કરે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે. અને એમાં એક પોર્શન છે મ્યુચ્યુઅલ ફંડ્સ. મ્યુચ્યુઅલ ફંડ્સ એવી વસ્તુ છે આજની તારીખે કે એ ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં જઈ રહ્યું છે ટોટલી. કારણ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી ઇક્વિટીમાં તો આપણું નોલેજ બેઝ નથી, આપણને એક્સપોઝર નથી. આજના જમાનામાં આપણે ઇન્ડસ્ટ્રીની કે બિઝનેસની નોલેજ નથી જે પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. પણ મ્યુચ્યુઅલ ફંડ એ વસ્તુ છે કે એ એકદમ નોલેજ સાથે અને ઓર્ગેનાઇઝડ સેગમેન્ટ છે. એવી રીતે આપણે ચેતનભાઈ, તમે લાઈફની અંદરમાં બધું જ અચીવ કરી લીધું છે, લાઈક સારી સફળતા મેળવી લીધી છે એઝ એન ઓન્ટરપ્રેન્યોર, એઝ એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તરીકે વેલ્થ ક્રિએટ પણ તમે કરી દીધી છે. હવે લાઈફનો શું ગોલ છે? હવે લાઈફનો ગોલ જોઈએ ને તો એમ કે લોકોને અન્ડરસ્ટેન્ડિંગ કરાવવા માટે મેઇન તો કે થોડુંક ફિલેન્થ્રોફી બી કરવી જોઈએ લાઈફમાં. અમારે તો આપણે તો જૈન છીએ અમે તો, બરાબર. તો
સમાજ સેવા હમ. અમારા બ્લડમાં થોડું હોય કે ભાઈ કરવી જોઈએ. એટલે હવે એના માટે ફિલાન્ટ્રોફી માટે એક બેસ્ટ શું છે કે ભાઈ લોકોને સમજણ આપીએ કે તમે ઇન્વેસ્ટમેન્ટ્સ ક્યાં કરો, હમ. બરાબર. તો એના માટે ઘણા આપણે વિચાર કર્યા કે ભાઈ ક્યાં કોની સાથે આપણે જોડાઈ શકીએ, બરાબર. ઘણા એવેન્યુઝ હતા, ઘણા તો ફાઇનાન્શિયલ એડવાઇઝરીઝમાં ઘણા આપણી પાસે બી ઓપ્શન હતા. હમ. પણ આપણે એમાં નેરો ડાઉન કર્યું. મોતીલાલ ઓસવાલ કરીને અચ્છા. કંપની છે અને બહુ જ રેપ્યુટેડ કંપની છે. આપણે એનું લગભગ 6 મહિનાથી ડ્યુ ડિલિજન્સ કર્યું કે એ લોકો પાસે એસેટ્સ કેવા છે, માણસો કેવા છે, ગુડવિલ કેવી છે, એ લોકોના ટ્રેક રેકોર્ડ કેવું છે, હમ. એનો આપણે બધો સ્ટડી કર્યો હમ. કે ના આમાં કોઈ ઇશ્યુ જ નથી, કે એમાં કે આપણે એની સાથે જોડાઈએ તો આપણા પૈસા આજે એકદમ સિક્યોર રહેશે ફ્યુચરમાં. કારણ કે આજે લોકોને સૌથી વધારે સિક્યુરિટીની ચિંતા હોય છે. વધારે રિટર્ન્સ તો પછી આવે કે પહેલા મારા બેઝ વસ્તુ જે છે એ જ પૈસા મારા સિક્યોર નથી તો હું શું આગળ વધી શકું એમ. બરાબર. એટલે આપણે નેરો ડાઉન કર્યું કે ચલો મોતીલાલ ઓસવાલની સાથે આપણે ટાઈઅપ કરીએ. તો એમની આપણે પેલી લીધી છે હમણાં ફ્રેન્ચાઇઝી, એટલે બ્રાન્ચ જ આખી લીધી છે આપણે મોતીલાલ ઓસવાલજી, અને એની નીચે એના બધા પ્રોડક્ટ્સ આપણે પ્રમોટ કરીએ છીએ. અને એમાં આપણે નેરો ડાઉન કર્યું કે સામાન્ય વ્યક્તિ હોય કે જે ન્યૂ એન્ટ્રી હોય એ લોકો શું કરી શકે, કે જે ઓલ્ડ એન્ટ્રી હોય એના માટે આપણે શું એને ગાઈડ કરી શકીએ. તો એમાં મોટા જોઈએ ને તો 3 એવેન્યુઝ આપણી પાસે છે. એક તો શું છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, પછી એક આઈએપી હોય છે અમારે મોતીલાલ ઓસવાલમાં, અને એક આપણે આઈપીઓ બેઝ ઇન્વેસ્ટમેન્ટ્સ હોય છે, જે અમે સજેશન કરતા હોઈએ છીએ કે ભાઈ આઈપીઓ હોય તો એકદમ સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ્સ, સારા આઈપીઓ હોય તો એમાં જ આપણે કરે. એમાં કોઈ લોંગ ટર્મ બહુ સારી કંપની મળી જાય છે આપણને, અને કોઈને પ્રોફિટ બુક કરવો હોય તો એમાં કરી શકાય. પણ ઓવરઓલ આઈપીઓ જોઈએ ને તો ઓલમોસ્ટ સિક્યોર છે. એમાં કોઈ આપણી પ્રાઇમરી વેલ્યુ જે હોય છે એ આપણી વોશ નથી થતી ક્યારે. અને બીજું ઓપ્શન છે આઈએપી, એટલે એ છે ને ખાલી નહીં માને કે 1.5 લાખ રૂપિયામાં આપણે વી આર હાયરિંગ અ કન્સલ્ટન્ટ. બરાબર. ખાલી 1.5 લાખ રૂપિયાથી ચાલુ થાય છે, અને પછી અપર લિમિટ તો કંઈ છે જ નહીં એમાં. હવે 1.5 લાખ રૂપિયામાં એ આપણા પૈસા મેનેજ કરી દે છે. એટલે અને થર્ડ જે છે દેટ ઇઝ મ્યુચ્યુઅલ ફંડ. म्यूचुअल फंड तो શું છે કે સહી હે, म्यूचुअल फंड सही है, પરફેક્ટ બોલ્યા કે મ્યુચ્યુઅલ ફંડ અગર એટલે આપણા માટે અત્યારે બેસ્ટ અવેલેબલ ઓપોર્ચ્યુનિટી હોય ને તો એ મ્યુચ્યુઅલ ફંડ. હું મ્યુચ્યુઅલ ફંડની ઉપર હજુ આગળ આવું. મને એ પહેલાં એ જણાવો કે આજે બહુ બધા ટેક સ્ટાર્ટઅપ્સ છે, જેમ તમે સાંભળ્યું હશે, ગ્રો છે, ઝીરોદા છે, આ બધા સ્ટાર્ટઅપ્સ લોકોને એડ્યુકેટ કરી જ રહેલા છે એમનાથી કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકો, આની અંદર રોકો, તમે બહુ ઇઝી એક્સેસથી તમારે ટર્મિનલ પર જવાની જરૂર નથી. અને તમે એટ ધ સેમ ટાઈમ લોકોના અવેરનેસના માટે કે લોકોને એનું એડવાઇઝરી પ્રોવાઈડ થઈ શકે એના માટે તમે મોતીલાલ ઓસવાલની ફ્રેન્ચાઇઝી મોડલમાં ગયા. કશે ને કશે ઓફલાઈન જેવું વસ્તુ હશે, રાઈટ? ટર્મિનલ હશે, ટર્મિનલ પર લોકો આવશે, સવારે ચા નાસ્તો કર્યો, આખો દિવસ જીપલ સોડા પાડવાના છે, પાડ્યા, સાંજે 3:30 વાગ્યા એટલે માર્કેટ બંધ, અને પછી ઘરે જતા રહ્યા. આ મોડલ જે ઓફલાઈન મોડલ છે અને સામે ગ્રો અને ઝીરોદા છે, તમે શા માટે મોતીલાલનું ઓફલાઈન મોડલ પસંદ કર્યું? એટલે એકચ્યુઅલી તો શું છે કે મોતીલાલનું ફર્સ્ટ ઓફ ઓલ તો એનું પેલું ડ્યુ ડિલિજન્સ કર્યું હતું, એટલે આપણે એમનું હવે આપણે થોડો એમાં ચેન્જ છે. ટર્મિનલ છે ને જે એકચ્યુઅલ એ આપણે નથી રાખતા. ઓકે. એ લોકોના પાસે 2 ઓપ્શન છે કે યુ કેન કીપ અ ટર્મિનલ ઓર યુ કેન નોટ કીપ. હવે ટર્મિનલ હોય ને એટલે એ મેઇન તો સોદા પાડવા માટે, સોદા ઉતારવા માટે એ ટાઈપનું હોય, કે કોઈને ઇન્ટ્રાડે કરવું હોય કે કોઈને ડેરિવેટિવ્સ કરવું હોય. પણ આપણે એ અવોઇડ જ કર્યું છે કે ભાઈ ટર્મિનલ આપણે રાખશું તો લોકોને મન થશે કે આપણે પ્રોફિટ બુકિંગ કરી લઈએ, કાં શોર્ટ કરીએ, પણ એ ટાઈપનું આપણે ટેમ્પરામેન્ટ રાખવું જ નથી ઓફિસમાં આપણે. એટલે આપણે ઓફલાઈન સેગમેન્ટમાં ટર્મિનલ ની બદલે પોતાના જ ડિવાઇસમાંથી એ બધું કરી શકે એ ટાઈપનું એ લોકોને ફેસિલિટીઝ કરી દઈએ છીએ આપણે. અને એ મ્યુચ્યુઅલ ફંડ બી પોતે લઈ શકે, એમાં આપણે આઈએપી બી લઈ શકે અને આઈપીઓ બી એમાંથી જ લઈ શકે એ ટાઈપનું. ગ્રો અને ઝીરોદાથી કેવી રીતના તમે, અને આ બધી કંપનીઓ પણ હતી, તો લોકો તમારું ઇન્ક્લિનેશન આ ઓફલાઈન મોડેલ પર કેમ વધારે આવ્યું? એમાં શું થયું કે સપોઝ આ લોકો બી હવે આઈસીઆઈસીઆઈ બેંક છે કે એ બધા બી આપી રહ્યા છે કે તમે ઓનલાઈન પોર્ટલ આપે, ઇવન આ ગ્રો છે, પછી ઝેરોદા છે, એ લોકો બી. પણ એમાં છે ને જે સર્વિસ લેવલ છે ને ઇટ ઇઝ પેથેટિક.
ટુ બી ઓનેસ્ટ. હા. જે અમને તો અનુભવ સમજો ને કે એપલમાં અમને અનુભવ છે. અમારે આઈડિયલી આપણે જોઈએ ને તો જો અમેઝોન અને ફ્લિપકાર્ટમાં કોઈ બી આઈફોન મળતા હોય તો આપણી પાસેથી કોણ લે આપણને, બરાબર? પણ એવું નથી. આજે અમે ઓફલાઈન સેગમેન્ટમાં છીએ, આઈફોનમાં ને મેકબુકમાં ને એમાં, પણ છતાં અમે એને બીટ કરી રહ્યા છીએ. લોકો આજે ફર્સ્ટ પ્રેફરન્સ અમને આપે, પછી એ લોકો ફ્લિપકાર્ટ કે એમેઝોન. સેમ પ્રાઇસ કરતાં બી જો થોડું 5% બી વેરિએશન હોય ને તો દે વિલ પ્રિફર એન ઓફલાઈન મોડેલ. શું કામ એને કે એમાં વેલ્યુ એડિશન ખૂબ હોય છે. એક તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં ગાઈડન્સ સુપર મળે છે આપણે, કે એપલ ઘણા શું છે કે 256 GB તમે ઓર્ડર મૂકો એમેઝોનમાં તો એ તમને સીધો શિપમેન્ટ આપી દે. અમે એવું નથી કરતા. આપણે શું કરીએ કે ભાઈ તમારે શું કામ લેવો છે 256 GB? તમે 10,000 રૂપિયાનું વધારે ખોટા એક્સપેન્ડ કરી રહ્યા છો. યુ ડોન્ટ ગો ફોર એ 256 GB, યુ ગો ફોર એ 128 GB. હવે એ જ વસ્તુ આપણે આમાં ફેસ કરી રહ્યા છીએ. આમાં કે ગ્રો ને બીજા હોય જે બી ઓનલાઈન પોર્ટલ, એ લોકોનું તમે એકવાર જ એની જે ટોલ ફ્રી છે ને કે એકવાર તમે ટ્રાય કરી જોજો. હા, કે એને શું, એક તો ટોલ ફ્રી નંબર ટાઈમિંગ હોય એના ફિક્સ છે. આપણે સાંજે 7 વાગે વિચાર કર્યો કે આ શું થયું તો એ કંઈ આપણને ત્યારે રિસ્પોન્ડેબલ 9 થી 6 જ છીએ, બરાબર? અચ્છા, પછી વેઇટિંગ ટાઈમ એમાં ટોલ ફ્રીમાં એક તો તમને 15-20 મિનિટ, અડધી કલાક પછી તમને એમાં રિસ્પોન્સ જાય તમારું. ત્રીજું કે તમારી ક્વેરી સોલ્યુશનમાં ત્યાં જે લોકો બેઠા હોય છે ને એ લોકોને 50% તો એ લોકો ક્વેરી જ સમજી નથી શકતા, બરાબર? સપોઝ બાય ચાન્સ આપણા લક સારા હોય ને એ ક્વેરી સમજી ગયા તો એની પાસે એનું સોલ્યુશન નથી હોતું. અચ્છા, સોલ્યુશન હોય છે તો એનો ટાઈમિંગનો ફિક્સ નથી હોતો કે ભાઈ આ 5 દિવસે આવશે, 6 દિવસે આવશે કે આપણને એ ખબર નથી. હવે એ જ વસ્તુ અહીંયા સીધો ઇન્ટરફેસ હોય આપણી પાસે. એક જ ફોન કરે કે ચેતનભાઈ તમારા સ્ટાફને કહેજો ને જરા મને આમાં જવાબ નથી મળતો, તો આપણે એને 5 જ મિનિટમાં રિવર્ટ મળે. અને મોતીલાલ ઓસવાલનું ઓફલાઈન બી એટલું મોટું સેટઅપ છે, બરાબર? એની ટોલ ફ્રી તો છે જ, પણ ટોલ ફ્રીની જરૂર જ નથી પડતી. આપણી પાસે જ લોકો આવે અને આપણી પાસેથી જ એ લોકોના ક્વેરીઝ સોલ્વ થઈ જાય, એના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અચ્છા, આપણે એને વેલ્યુ એડિશન બી કરાવી શકીએ, આપણે એને ગાઈડલાઇન્સ બી આપી શકીએ કે ભાઈ ચલો XYZ તમે ઇન્વેસ્ટ કર્યું છે તો હવે તમને આ ABCમાં કરો ને, તમે સેમ ફંડ્સ ઇફ યુ કેન ડાયવર્ટ. હવે ગ્રો કે ઝીરોધા એમાંથી કોઈ ગાઈડન્સ આવતું જ નથી. એટલે ઇટ ઇઝ અ શિયર વન વે ટ્રાફિક જેવું છે. એના માટેથી લોકો ઘણું ટ્રેક્શન મળી રહ્યું છે આપણને અત્યારે મોતીલાલ ઓસવાલમાં. લોકોને એમ કે કંઈક ઇન્ટરફેસ છે અને આપણને કોઈક માણસ સામે જવાબદારી વાળો છે એ જોઈને લોકો આપણી તરફ આકર્ષાય. તમારા મતે ગ્રોની અને ઝીરોધાની જે સર્વિસ લિમિટેશન છે એ એડેડ એડવાન્ટેજ છે મોતીલાલ ઓસવાલની અંદરમાં કે જે તમે પર્સનલ આસિસ્ટન્સ આપી શકો છો? પરફેક્ટ. અને એને કારણે આપણે મોતીલાલ ઓસવાલની ફ્રેન્ચાઇઝી તરફ ગયા. પરફેક્ટ. મારો એક સવાલ બીજો છે, મોતીલાલ ઓસવાલથી ઉપર જઈને એક સવાલ કરીશ. સામાન્ય વ્યક્તિ છે યા તો કોઈ પણ એક વ્યક્તિ છે, એ રિયલ એસ્ટેટમાં રોકાણ નહીં કરીને શા માટે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ? રિયલ એસ્ટેટમાં ના કરીએ ને, બરાબર? રિયલ એસ્ટેટમાં તો એક તો કેવડું આઉટ ઓફ બાઉન્ડ હોય છે ઘણા માટે, બરાબર? કેટલી એક્સપેક્ટેશન કરો છો? આપણે આજે રિયલ એસ્ટેટમાં કોઈ આપણે સુરત સિટીમાં કોઈ કરવી, લોન પણ મળી રહી છે, લોન મળી રહી છે, ચલો માન્ય એના માટે એક્સેસ તો થઈ ગયું, એને એક્સેસ થઈ ગયું, પણ એની પ્રોપર્ટી ઇન ટર્મ્સ ઓફ લેક્સ જ હશે કે 10 લાખ 20 લાખ 30 લાખ 50 લાખની પ્રોપર્ટી હોય, બરાબર? એ પ્રોપર્ટીમાં ઇઝ ઓફ પાછું પરચેઝ નથી આપણી પાસે. પહેલા તો આપણે પેપરમાં એડ દેવાની કે ભાઈ આ ટાઇટલ ક્લિયર છે, બરાબર? પછી એને આખું સોદો પૂરો કરવાનો, પછી આપણા નામે ડોક્યુમેન્ટ થાય. એટલે ઇટ્સ અ વેરી ટીડિયસ પ્રોસેસ. અને એના કમ્પેરિઝનમાં તમે આ જે આપણું મ્યુચ્યુઅલ ફંડ છે સપોઝ ઓનલાઈન, એ તમે 500 રૂપિયાથી નાનામાં નાની તમે 500 રૂપિયા એમ કહો કે અમારે 500 રૂપિયા જ રોકવા છે તો બી એમાં તમે એની SIP થઈ શકે. એટલે એનો ચાર્મ ઈ છે મોટો કે ફાઇનાન્સ. અને બીજું શું છે કે લિક્વિડિટી. આજે તમે લઈ તો લીધી રિયલ એસ્ટેટ, ચલો હવે સપોઝ તમારે એને લિક્વિડેટ કરવી છે, કાલ ઉઠીને મારે ચલો USA જતું રહેવું છે, બરાબર? મારે પૈસા જોઈએ છે હાથમાં, તો કેટલા વખતે એનું હેડવે કેટલા વખતે આપણને મળે? પેલી વેચાઈ પછીથી એના પૈસા છૂટા થશે, છૂટા થાય, દિવસે માર્કેટ ખુલી ગયું એટલે હા, આમાં તો લિક્વિડ છે ઇમિડિયેટ. અને સારી વસ્તુ તમે લીધી હોય તો એની લિક્વિડિટી એની ટાઈમ તમારી પાસે છે. એટલે ગોલ્ડ થી બી ફાસ્ટ લિક્વિડ હોય તો આ છે આપણી પાસે. પણ હવે એક રીતે જોવા જઈએ તો
આ સિક્યોર કેટલું? ઇટ ઇઝ આપણે સાંભળ્યું જ છે, ઇટ્સ આપણી વિવેક બુદ્ધિથી રોકાણ કરવું, એ માર્કેટ રિસ્કની સાથે મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરો તો એ માર્કેટના ઉતાર ચઢાવની સાથે તમારા પૈસા લાગેલા છે. 100%. હવે એની સામે એફડી પણ છે જે તમને શોર્ટ આપે છે, તમારા પૈસા જ તૂટવાના નથી. Perfect. તો પબ્લિક કે એફડી ની અંદરમાં રોકાણ કરે કે પછી મ્યુચ્યુઅલ ફંડ ની અંદરમાં રોકાણ કરે? હવે એકચ્યુઅલી તો શું છે કે સિક્યોર કઈ વસ્તુ છે દુનિયામાં? કોઈ વસ્તુ નથી સિક્યોર. બરાબર. રિયલ એસ્ટેટ એ ડિમાન્ડ સપ્લાય ઉપર છે. બરાબર. ગવર્મેન્ટ તમને લખાણ કરાવી દીધું છે કે ભાઈ આ પ્રોપર્ટી તમારી છે. બરાબર. હવે એ પ્રોપર્ટીનું ડિમાન્ડ સપ્લાયને લીધે એનો ભાવ છે. ગોલ્ડ એ આજે શું છે? વસ્તુ તો એની ઉપયોગિતા તો શું છે? કંઈક ઉપયોગિતા તો છે જ નહીં. જસ્ટ બીકોઝ ઇટ ઇઝ બિંગ ડિવન બાય ડિમાન્ડ સપ્લાય, એટલે એની કિંમત છે. રૂપીઝની શું છે આજે વેલ્યુ? ડિમાન્ડ સપ્લાયને લીધે. યુએસ ડોલરની બી શું છે? ડિમાન્ડ સપ્લાયને લીધે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે બધામાં રિસ્ક તો હોય જ છે. આ ક્યાં રિસ્ક નથી? એફડીઆરમાં ક્યાં રિસ્ક નથી એવું? બરાબર. એફડીઆર બી આજે છે તો આઈએનઆર રૂપિયો જ છે. અરે રૂપિયાની કાલે ઉઠીને 20% વેલ્યુ ઘટી ગઈ તો તમને 6% જે એફડીઆરના ઇન્ટરેસ્ટ મળશે એની વેલ્યુ શું તમારે મળી? બરાબર. આજે કઈ કન્ટ્રીઝમાં તો આપણી જેમ આરબીઆઈ છે એવી સેન્ટ્રલ બેંક્સ છે એ બી નાદારી નોંધાવે છે. તો હવે ત્યાં કાગળિયા થઈ જાય છે. રૂપિયા આજે તમે રાખ્યા હોય, બેંકમાં બી તમારા રૂપિયા પડ્યા છે તો એ તો કાગળિયા થઈ ગયા તમારે ત્યાં. તો હવે સેમ વસ્તુ રિસ્ક છે, બધામાં છે, પણ ઇટ ઇઝ નોટ મોર વિથ મ્યુચ્યુઅલ ફંડ્સ. સમજાણું ને? કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બી સેમ એટલી જ રિસ્ક છે જેટલી આમાં છે, પણ આમાં આપણને જે ટોપ એન્ડ છે કે આપણને રિટર્ન્સ મળશે એ આમાં ઘણા સારા છે કમ્પેરેટિવ. અને આપણે ઇતિહાસમાં જો વિશ્વાસ રાખતા હોય તો એ જોઈ શકીએ આપણે કે ઇતિહાસમાં આપણને મ્યુચ્યુઅલ ફંડ્સે આટલા વર્ષોમાં 12-14% રિટર્ન આપ્યું જ છે. કોઈ કમિટ નથી કરતા, કોઈ આજે કરશે બી નહીં, અને કરશે તો એ ખોટું કરશે. પણ આપણે તો ઇતિહાસમાં જોઈ શકાય કે ભાઈ ગોલ્ડે આપણને 6% આપ્યું છે રિટર્ન, એટલે આપણે ગોલ્ડ ઉપર આપણે ભરોસો કરીએ છીએ. હવે કાલ ઉઠીને ગોલ્ડની મોટી માઇનું મળી ગઈ અને ગોલ્ડનો ભાવ કરોડો બૂસ્ટ થઈ ગયો તો શું થાય? કાંઈ નહીં. સેમ વસ્તુ આમાં બી છે. પણ ટ્રેડિશનલી છેલ્લા 30-40 વર્ષથી જ્યારથી આપણે મ્યુચ્યુઅલ ફંડ્સ આવ્યા છે ત્યારથી એ લોકોએ રિટર્ન આપ્યા જ છે, સારા મ્યુચ્યુઅલ ફંડ્સ હોય. એટલે આઈડિયલી સમજો ને કે 6-7%નું એફડી કરવા કરતાં મારું સજેશન તો લોકોને એ થાય કે 12-14%માં તમે ઇન્વેસ્ટ કરો, 6% તમે તમારી પાસે રિટેઇન કરો, અને 6% તમે ફર્ધર ઇન્વેસ્ટ કરો હોય તો ફર્ધર ઇન્વેસ્ટ કરો. કાં તમે એનું કંઈ પ્લાનિંગ કરવું હોય, તમારે કાર લેવી છે કે તમારે કંઈ સિસ્ટમ લેવી છે, કાં ફોરેન ટૂર કરવી છે, તો યુ જસ્ટ પ્લાન ઇટ અકોર્ડિંગલી કે ના હું આ 6% એફડીઆરમાં મૂક, એની બદલે આ મ્યુચ્યુઅલ ફંડમાં મૂકું છું તો મને આટલું વધારે પૈસા મળશે, તો આઈ વિલ ગો ફોર ધેટ લક્ઝરી. એટલે એ આપણા માટે બહુ વિન વિન સિચ્યુએશન થઈ જાય. ચેતનભાઈ, આપણા જે મોતીલાલ ઓસવાલની જે આપણી પાસે ફ્રેન્ચાઇઝી છે તો એની અંદરથી કયો મ્યુચ્યુઅલ ફંડ લેવો જોઈએ, કયો નહીં લેવો જોઈએ, એને લગતી બધી માહિતી આપણા એડવાઇઝર્સ પ્રોવાઈડ કરશે? હા, એકદમ. એ લોકો પરફેક્ટ, એને જે રીતે એની રિસ્ક એપિટાઇટ હોય કે એ લોકોની જે રીતે એની લોંગ ટર્મ શોર્ટ ટર્મ પર્સ્પેક્ટિવ હોય, એ બધાની કમ્પ્લીટ એડવાઇસ. અને આજની તારીખે તો શું છે કે ડેટા બધો ટ્રાન્સપેરન્સી છે, બધા ડેટા ગૂગલ ઉપર, અને નવી જનરેશનને તો બધું મળી રહે છે. ટ્વિટર્સ છે આજે, બરાબર, એના ઉપરથી લગભગ 80% ડેટા તો એ લોકો કરીને જ આવે. આપણે જે કરવાનું છે એ ફાઇન ટ્યુન કરવાનું છે આપણે, કે ભાઈ નહીં બેટા આ નહીં તો આ લઈ લે અત્યારે, ઇટ ઇઝ માય એમ કે ગાઈડન્સ છે કે આ રીતે. એટલે એ લોકોને જે ફાઇનલ લાસ્ટ માઇલ જે કનેક્ટિવિટી છે ને એ આપણે દઈ રહ્યા છીએ. ચેતનભાઈ, એક આ બધાનો એક સવાલ છે કે ઘણી વખત લોકોને સાંભળ્યું હશે ને મેં પણ એવું સાંભળ્યું છે કે એજન્ટ્સ થઈ ગયા, એડવાઇઝર થઈ ગયા ને, એ તમને એ જ મ્યુચ્યુઅલ ફંડ આપશે કે જે કંપની એમને વધારે કમિશન આપતા હશે. હા, એ વાત સાચી. ઇન્ડસ્ટ્રીનું થોડું છે કે કમિશનને લીધે એના 1 રૂપિયાને લીધે એ 100 રૂપિયાને પેલામાં રિસ્ક પર લગાવે છે, પણ એ આપણામાં નથી. એટલે કારણ કે આપણો એ મોટો જ છે કે ફંડ આપણે પૈસા બનાવવા માટેનો નથી. ઇટ્સ નોટ અ બિઝનેસ વેન્ચર ફોર મી, ઇટ્સ અ સોશિયલ અવેકનિંગ વેન્ચર. એટલે આપણે બને ત્યાં સુધી, જ્યાં સુધી આપણને
કેપેસિટી હશે ત્યાં સુધી આપણે એમને ગાઈડ કરશું કે ભાઈ યુ ડોન્ટ ગો ફોર એ ગો ફોર તમારા માટે. હવે બધા મ્યુચ્યુઅલ ફંડ તો સારા જ હોય છે ઓવરઓલ, પણ વિચ ઇઝ ગુડ ઓર બેટર ફોર એ પર્ટિક્યુલર પર્સન એને આપણે ગાઈડ કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. ચેતનભાઈ, તમે તમારા લાઈફની જર્ની સુરતીસ સાથે શેર કરી, બહુ બધી વસ્તુ મને શીખવા માટે મળી, બહુ બધા અનુભવો તમારા જાણ્યા, કેટલી કંપનીઓ સાથે કામ કરી, અમારા વ્યુઅર્સને તમે જે થોડા ઓન્ટરપ્રિન્યોરશિપના જે બોધપાઠ શીખવ્યા એ માટે અમારા સુરતીસના વ્યુઅર્સ, અમારે સમગ્ર ગુજરાતની જે ઓડિયન્સ છે એના તરફથી ચેતનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ચેતનભાઈ, તમે આવી રીતના સુરતીસમાં આવતા રહેજો, મારી સાથે પોડકાસ્ટ કરતા રહેજો, તમારા લાઈફના લેસન્સ, તમારી જે પણ કોઈ નોલેજ છે અમારા સાથે શેર કરતા રહેજો, જેથી કરીને આ નોલેજ આવનારી જનરેશનમાં તમારી જે લાઇબ્રેરીના અનુભવો છે ચોક્કસ એ લાઇબ્રેરી અનુભવો પાસ ઓન થતા રહે એવી ખૂબ ખૂબ આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક્સ અ લોટ. અને તમે આવો મોકો આપ્યો મને અહીંયા સાંભળવાનો બધાને, તમારા વ્યુઅર્સ સુધી પહોંચવાનો, એટલા માટે બધાને એક જ રિક્વેસ્ટ છે કે જે બી કરો હવે એ સમજીને કરવાનું, અને આપણું તો બેકિંગ છે જ, હે ને, આપણી પાસે તો ત્યાં ઓફિસ સેટઅપ છે, આપણે અહીંયા લક્ઝુરિયા બિઝનેસ હબમાં જ છે, આપણે 316 નંબરની આપણે આખી ઓફિસ જ. ચેતનભાઈ, તમે નંબર પણ કઈ બોલી શકો કે આપણે ડિસ્પ્લેની અંદરમાં નંબર મૂકી દઈશું કે તમને સપોઝ કોન્ટેક્ટ કરવો હોય આપણા એડવાઇઝરને કે કોઈ, તો આપણે વ્યુઅર્સને જણાવી દઉં કે ડિસ્પ્લેની અંદરમાં નંબર મૂક્યો છે, તમને ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર મળી જશે, વોટ્સએપની લિંક મળી જશે, જેથી કરીને તમારે સપોઝ એમની પાસેથી જે પણ કોઈ નોલેજ જોઈતું હોય, મૂડીરોકાણને લઈને, શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડને લઈને, વેલ્થ ક્રિએશનને લઈને બધી જ માહિતી તમને એ નંબર પરથી યા તો વોટ્સએપ પર યા તો કોલ કરીને તમને મળી જશે. ચેતનભાઈ, ઓવર ટુ યુ. ઓકે, ના પરફેક્ટ છે. એટલે બધાને એ જ ફાઇનલ કોલ એ જ આપું કે થોડુંક તમે સેવિંગ્સનું જે આપણી ઇન્ડિયન બ્લડમાં છે જ, યુએસમાં કે યુકેમાં કે યુરોપ કન્ટ્રીઝમાં નથી, અને આપણી બ્લડમાં છે જ પહેલેથી. આપણા બાપ દાદા બધા સેવિંગ્સ કરતા જ આવ્યા હતા, તો આપણે એને થોડું વ્યવસ્થિત પ્રેક્ટિકલ મોડમાં અને સરસથી પ્લાનિંગ કરીને કરો ને તો ફ્યુચર બધાનું બ્રાઇટ જ છે.